तब समझ में आता है। मुक्ति नो मार्ग त्यारे समझाय छे के ज्यारे मुक्त कोणे थवानुं छे अने मुक्त सेनाथी थवानुं छे। आ बे वस्तु पहला समजवी पड़े। मुक्त कोणे थवानुं छे अने मुक्त सेनाथी थवानुं छे। समझाय छे? आ बे वस्तु पहला समझमां आवी जोईए, त्यार पछी मुक्तिनो मार्ग शरू थाय। आपणने अत्यारे ए ज खबर नथी के आपणे सेनाथी छूटवानुं छे। खबर ज नथी। जे काम कुदरतनुं छे आपणे करवानुं ना होय, बोलता नथी। आ शरीर कोण छुड़ावशे? तो ए मारुं काम छे? बोलो ने। सत्ता संपत्ति संबंध साधन कोण छुड़ावशे? तो ए मारुं काम छे? तो ए छोड़वानो प्रश्न आवे? ए कंपल्सरी छे के ऑप्शन छे? बोलो ने। तो के आ बधुं मारे छोड़वानुं छे? आ मुक्तिनो मार्ग छे? जे कुदरत करवानी छे आपणे करवानुं। पण ए खबर क्या तो शरीर छोड़वानुं, क्या तो सत्ता संपत्ति संबंध साधन छोड़वाना, क्या तो शरीरनी प्रकृतिने सुधारवानी। आज आपणे समज्या छे मुक्तिनो मार्ग। अत्यार सुधी मुक्तिना मार्गने एनी साथे कोई लेवा देवा नहीं। बोलीए तो छे बधा आपणे ज्ञान विधिमां के प्रकृतिनो एक पण गुण मारो, एक पण गुण गुणे करी बन्ने सर्वथा सामीप्य भाव लईने लईने भ्रांति उत्पन्न थाय। सामीप्य એટલે શું કહેવાય? सामीप्य એટલે શું? सामीप्य भावने लईने भ्रांति उत्पन्न थाय छे। तो सामीप्य भाव એટલે શું? बोलो। सामीप्य भाव नो मतलब थाय देह અને દેહની અવસ્થા સાથે જોડાઈ જવું। એને સામીપ્ય ભાવ કહેવાય। ભાવ જોડાવું એટલે ભાવ છે, જોડાવું એટલે ફિઝિકલ। સામીપ્ય ભાવ શબ્દ વાપરે। સામીપ્ય ક્રિયા નથી બોલ્યા, બોલતા નથી। હવે નાની નાની વસ્તુ એ ખબર નથી પડતી તમને। દેહ અને આત્મા ક્યારે જોડાઈ શકે? જોડાવું હોય તો પણ એટલે જોડાવાનો પ્રશ્ન। પણ સામીપ્ય ભાવથી પ્રતિષ્ઠિત આત્મા પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થાઓ સાથે જોડાઈ શકે। સમજાય છે? એનું નામ સામીપ્ય। સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે। એટલે પ્રકૃતિના ગુણોએ પોતાના ગુણો માની લેશે, પ્રકૃતિની અવસ્થાને પોતાની અવસ્થા માને છે, પ્રકૃતિના અસ્તિત્વને પોતાનું અસ્તિત્વ માને છે। ત્યારે પ્રકૃતિની ભૂલોને પોતાની ભૂલો માને છે, પ્રકૃતિના ગુણોને પોતાના ગુણો માને છે। આ સામીપ્ય ભાવ છે। મન વચન કાયની કોઈ પણ ક્રિયાને હું કરું છું માને છે। આ બધું સામીપ્ય ભાવ છે। અને સામીપ્ય ભાવને લઈને ભ્રાંતિ ઉત્પન્ન થાય છે। ક્રિયાથી ભ્રાંતિ નથી થતી, સામીપ્ય ભાવથી। સમજાય છે? આ સામીપ્ય ભાવથી જે ભ્રાંતિ ઉત્પન્ન થાય છે, જે જ્ઞાની પુરુષના વિજ્ઞાન થકી નાશ થાય છે। સામીપ્ય ભાવનો મતલબ થાય કે જોડાઈ જવું અને નાશ થવાનો મતલબ પ્રકૃતિ એના સ્વભાવમાં, પરમાત્મા એના સ્વભાવમાં અને પ્રતિષ્ઠિત આત્મા બંને શુદ્ધાત્મા પદમાં રહી અને પ્રકૃતિનું ઓબ્ઝર્વર છે, પ્રકૃતિને જુએ જાણે છે, ઓપિનિયન વગર। શું કીધું? બસ ઓપિનિયન ના હોય તો કર્મ ના બંધાય। હા કે ના? બસ સમજાય છે? સામીપ્ય ભાવ। હવે તમે વિચાર કરો કે મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયા
ધ્યાનથી સાંભળજો. મન, વચન, કાયાથી થતી કોઈ પણ ક્રિયા, સામીપ્ય, કોઈ પણ ક્રિયામાં જોડાવું એને સામીપ્ય ભાવ કહેવાતું હોય, એને ભ્રાંતિ કહેવાતું હોય, તો પછી એ ભ્રાંતિને મુક્તિનો માર્ગ કહી શકાય? બોલો. પછી શુભ ક્રિયા હોય કે બોલો ને. શરીર આરતી કરે એ ભ્રાંતિ નથી, પણ આરતી હું કરું છું એ ભ્રાંતિ છે. એને સામીપ્ય ભાવ બોલતા નથી. હું શુદ્ધાત્મા છું ને હું આરતી કરું છું, બરાબર ને? બોલતા નથી. હું શુદ્ધાત્મા છું ને હું ભૂલે કરું છું ને, બોલતા નથી. શુદ્ધાત્મા ભૂલ કરે ને તો તમે તો આ પડે ને પેલા. હું શુદ્ધાત્મા છું, બરાબર છે ને, હું આજ્ઞા પાડું છું ને, જો બોલતા નથી. બોલો ને. બોલતા નથી, બધા મૂકા થઈ જાય છે. હું તો પ્રશ્ન પૂછું સીધો સાધો, તમારે જવાબ હા કે નામાં આપવાનું છે. વધારે બુદ્ધિનો ઉપયોગ કરવાનો ને. તમે બે જ ઓપ્શન છે. ત્રીજો ઓપ્શન હવેના જમાનાના પેપરના આન્સરો તૈયાર, તમારે ખાલી ટીક જ કરવાની હોય છે, લખવાનું નથી હોતું. ચાલો વિચાર કરો. પ્રકૃતિ ક્રિયા કરે છે એ ભ્રાંતિ નથી. પ્રકૃતિ દ્વારા થતી ક્રિયા હું કરું છું એ માનવું ભ્રાંતિ છે. એનું નામ સામીપ્ય. સામીપ્ય ભાવથી ભ્રાંતિ ઉત્પન્ન થાય છે. એનાથી કર્મ એ મુક્તિનો માર્ગ. બસ આ જોડાઈ જવું એ મુક્તિનો માર્ગ નથી. હવે સમજી ગયા? ક્રિયા એ બંધન રૂપ નથી, પણ ક્રિયામાં જોડાઈ જવું એ બંધન રૂપ છે. એને સામીપ્ય કરવું. સમજાય છે? આ શરીર આરતી કરે, ચરણ વિધિ કરે, સત્સાધન કરે, સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, કીર્તન ભક્તિ કરે, કશો વાંધો નહીં, પણ એ હું કરું છું તો સામીપ્ય ભાવ. પ્રકૃતિ કરે છે તો ઉદય કર્મ, કુદરતી રચના, તો તમારી ભૂલ. આ તો બોલવાનું ખરું કે પ્રકૃતિનો એક પણ ભાવ નથી, પણ પ્રકૃતિ આરતી કરી તો કીધું મારો ગુણ, મેં પુરુષાર્થ કર્યું. બોલો ને. આ મુક્તિનો માર્ગ છે, પાપ પુણ્યનો માર્ગ છે. તે પહેલા નતો? જ્ઞાન લીધા પહેલા પાપ પુણ્યનો માર્ગ નતો, તો પાછો એક ચાલુ રાખવું છે આપણે. બોલો ને. બોલતા નથી. આનું આ જ કરવાનું ને. ખબર જ નથી પડતી લોકોને કે મુક્તિનો માર્ગ એટલે મુક્ત થવાનું. મુક્તિનો માર્ગ એટલે આગળ આવો થઈ જાવ, જગ્યા છે તમારે. આવું થઈ જાવ, જગ્યા છે. એ બહેનોમાં જગ્યા છે. બેસાશે ને નીચે બેસાશે. એટલે આપણને આપણી પાસે હજુ એવી જાગૃતિ કો, સમજણ કો એવી છે જ નહીં આપણી પાસે. આજે પણ લાઈફ મિકેનિકલ છે. એ મિકેનિકલ લાઈફ નો મતલબ આજે પણ આપણે મન વચન કાયની અવસ્થાને પુરુષાર્થ માનીએ છીએ. બસ આ ભ્રાંતિ છે. આ મુક્તિનો માર્ગ નથી, પાપ પુણ્યનો માર્ગ છે. ત્યારે ક્રિયા માત્ર જડનો ગુણ છે. શાનો ગુણ છે? ક્રિયા માત્ર. ક્રિયા માત્ર. પછી એ વિચાર હોય, વાણી હોય કે ક્રિયા માત્ર જડનો ગુણ છે. અને ચેતનનો ગુણ છે જ્ઞાન. એ જ્ઞાન શબ્દ અને ક્રિયા રૂપે પ્રકાશ રૂપે છે. આત્મામાં શબ્દનો ગુણ જ નથી ને આત્મામાં ક્રિયાનો પણ. આત્મામાં અવસ્થાઓ ઝળકે છે. શું થાય છે? આત્મા જોતો જાણતો
અને ઝળકે તો મિરરમાં ઝળકે છે, પણ આત્મામાં ને મિરરમાં ફેર એટલો છે કે આત્માના પ્રકાશમાં ઝળકેલી અવસ્થા એ અનકવર થાય એટલે પ્રતિષ્ઠિત આત્માને જ્ઞાન થાય છે કે આને શું કહેવાય. સમજાય છે? આત્માને શબ્દ જ્ઞાનની જરૂર નથી. આત્માને એક્સપ્લેન પણ કરવાનું, જેને એક્સપ્લેન કરવાનું છે એને જાણવું પડે કે આને શું કહેવાય. સમજાય છે? આત્માને તો એક્સપ્લેન કરવાનું નથી. જે આ દુનિયાને જુએ જાણે છે, જે મન વચન કાયાને જુએ જાણે છે, જે બાહ્યકરણ ને અંતસ્કરણને પણ જુએ જાણે છે, એને આ જ્ઞાન પ્રકાશમાં અવસ્થાનું જ્ઞાન સૈદ્ધાંતિક રીતે અનકવર થાય છે. એટલે અવસ્થાનું જ્ઞાન જે છે એની પાસે સિદ્ધાંત શું છે એ અનુભવમાં આવે છે, ખુલ્લો થાય છે. એ સિદ્ધાંત પોતે જ્યારે સંજોગોમાં ઉપયોગ કરે ત્યારે મુક્તતાની અનુભૂતિ થાય છે. અને એ અનુભૂતિને આધારે એ માર્ગ, એ અનુભૂતિ બીજાને પણ વહેંચે છે. એમાં પ્રકૃતિને બદલવાની, સુધારવાની, ફેરવવાની આવા પ્રશ્નો આવતા. એટલે જળનો ગુણ છે એ ક્યારે ચેતનનો ગુણ થવાનો નથી, અને ચેતનનો ગુણ છે ક્યારે આ બે વસ્તુ છે. સાથે ત્રીજી વસ્તુ મિશ્ર ચેતન ક્યારે પ્રકૃતિ નહીં થાય અને આત્મા નહીં થાય. જેને આપણે લાઈવ અહંકાર અથવા તો લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કહીએ છીએ. એ લાઈવ પ્રતિષ્ઠિત આત્મા ક્યારે પ્રકૃતિ પણ બની શકે નહીં અને આત્મા પણ બની શકે. પણ એ પ્રકૃતિ સાથે અથવા તો આત્મા સાથે નિશ્ચયથી જોડાઈ શકે, નિશ્ચયથી, વ્યવહારથી. અને નિશ્ચયથી પ્રકૃતિ સાથે જોડાય એને મિથ્યા જ્ઞાન કહેવાય, એને મિથ્યા દર્શન કહેવાય. એનાથી નવા કર્મો, અને એ જ પ્રતિષ્ઠિત આત્મા શુદ્ધાત્મા પદમાં રહે અને પ્રકૃતિની બધી જ અવસ્થાઓને ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતા બધા જ જ્ઞાનને કુદરતી રચના એને સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન કહેવાય. આ સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો પુરુષાર્થ એ મુક્તિનો માર્ગ છે, અને મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શનનો પુરુષાર્થ એ સંસારનો. નક્કી આપણે કરવાનું છે કયા માર્ગે જવું. માર્ગ ખોટો નથી હોતો, બોલતા નથી. માર્ગ ખોટો નથી હોતો, પણ આપણે જ્યાં જવું છે એ માર્ગ ત્યાં ન જતો હોય તો આપણા માટે ખોટો, બીજાના માટે. બોલતા નથી. હા કે ના? એટલે માર્ગ નથી ખોટો, તમારે કયા માર્ગે જવું છે એ તમારા માટે સાચો. બીજો માર્ગ તમારા માટે માર્ગ છે પણ તમારા માટે સાચો નથી. આટલું સમજવું. જેને હજુ ભૌતિક સુખ પ્રાપ્ત કરવું છે એના માટે પાપ પુણ્યનો માર્ગ સાચો છે. જેને જન્મ મરણથી છૂટવું છે અને સનાતન શાશ્વત સુખની અનુભૂતિ કરવી છે એના માટે સંસારનો પાપ પુણ્યનો માર્ગ કામનો નથી. હવે સમજી ગયા? માટે માર્ગ ખોટો હતો. તમારું ડેસ્ટિનેશન શું છે એના આધારે તમારો માર્ગ નક્કી. સમજાય છે? અનાદિકાળથી આપણે એવા ભ્રાંતિના જ્ઞાનમાં અને ભ્રાંતિના માર્ગમાં જીવી રહ્યા છે. ભ્રાંતિનું જ્ઞાન અને ભ્રાંતિનો માર્ગ.
ભ્રાંતિનું જ્ઞાન એટલે શું અને ભ્રાંતિનો માર્ગ એટલે શું એ બંનેને સમજાવું છું. ભ્રાંતિનું જ્ઞાન એટલે જે મારું નથી એને મારું માનું. બોલતા નથી. મન વિચાર કરે છે. શું કરે છે? એ મન મારું અને માનું છું. હું વિચાર કરું છું, વાણી બોલું છું, એ હું બોલતો પણ માનું છું શું? એ ભ્રાંતિનું જ્ઞાન. શરીર ક્રિયા કરે છે પણ હું માનું છું હું કરું છું, તો એ સમજાય છે? આ ભ્રાંતિનું જ્ઞાન જે છે એ ભ્રાંતિનું જ્ઞાન મને રખડાવે છે. કયું જ્ઞાન? કારણ કે આ ભ્રાંતિનું જ્ઞાન એટલે જે કુદરત કરે છે અને કરાવે છે. મન વચન કાયાની અવસ્થા માત્ર યસ કે નો? એના દ્વારા થતી ક્રિયા એટલે શું કહેવાય? કુદરતી. મન વચન કાયાને પણ કુદરત કહેવાય. એના દ્વારા થતી ક્રિયાને પણ કુદરતી. યસ કે નો? હવે કુદરતી રચનાને હું કરું છું માન, એ શું કહેવાય? એનાથી ક્યારે મુક્તિ પ્રાપ્ત? પાપ પુણ્ય પ્રાપ્ત થાય, સંસાર પ્રાપ્ત થાય, મુક્તિ. વિચાર કરો. અનાદિકાળથી આ રીતે ભ્રાંતિમાં જ જીવીએ છીએ. જન્મ મરણ બદલાયા, ધર્મ બદલાયો, ગુરુ બદલાયા, ભગવાન બદલાયા, સંસ્થા બદલાઈ, ક્રિયા બદલાઈ, પણ અજ્ઞાન તેનું. એક અવતારમાં રામને ભગવાન માને, બીજા અવતારમાં કૃષ્ણને, ત્રીજા અવતારમાં મહાવીરને, ચોથા અવતારમાં શિવને, પાંચમા અવતારમાં સ્વામિનારાયણને, એમ ગમે તેને દરેક અવતારમાં ભગવાન માન્યા, પણ અજ્ઞાન તેનું. કારણ કે ભગવાનને નામ રૂપ જન્મ મરણ હોય. સમજી ગયા? અને જેનું નામ છે, રૂપ છે, જન્મ મરણ છે, એ બધા ટેમ્પરરી હોય. માટે ટેમ્પરરી ભગવાન ના હોય. ભગવાન કેવા હોય? પરમેનન્ટ. જેનું નામ ના હોય, રૂપ ના હોય અને જન્મ મરણ પણ, અને જે કાયમ ના હોય. કેવા હોય? તો એ તો ભગવાન દુનિયામાં એક જ છે. એનું નામ છે શુદ્ધ. જેનું નામ નથી, રૂપ નથી, જન્મ મરણ નથી અને કાયમ ના છે. હા કે ના? બોલો. પણ આપણે તો આટલા અવતારથી આટલા બધાને ભગવાન માને. યસ કે નો? એ સાચું જ્ઞાન કે ભ્રાંતિનું જ્ઞાન? તો ભ્રાંતિના જ્ઞાનથી સંસાર ચાલે કે સમાપ્ત થાય? બોલો. રામકૃષ્ણ મહાવીરે આત્માને માન્યું તો મોક્ષે ગયા. આપણે એમને માન્યા તે અહીંયા ફરીએ છીએ. બોલતા નથી. એમને માનવાથી પાપ પુણ્ય થશે. આત્માનો અનુભવ. એ લોકોએ આત્માને ભગવાન માન્યું તો મોક્ષે ગયા. આપણે એમને ભગવાન માન્યું તો અહીંયા ફરીએ છીએ. હા કે ના? આવી આપણી સ્થિતિ છે. હવે આમાં તમે સાચું સુખ ખોળવા બેસો ક્યાંથી મળે? મળે? વિચાર કરો. કેવી ભ્રાંતિમાં જીવીએ છીએ. શબ્દો બધા સાચા બોલીએ છે, સમજણ સાચી નથી. જ્ઞાની પુરુષે કહેલા શબ્દો છે ને, સિદ્ધાંતના વાક્યો, એ પરફેક્ટ છે, પણ આપણી સમજણ પરફેક્ટ નથી. ખ્યાલ આવ્યો? આપણને સંસારમાં એ લોકોએ જ્ઞાન આપ્યું કે આ તમારા મા બાપ કહેવાય, આ તમારા ભાઈ બહેન કહેવાય, આ તમારા કાકા મામા ફુવા ફૈબા કહેવાય, આ તમારી પતિ પત્ની કહેવાય, આ તમારા બાળકો કહેવાય, આ તમારી વહુ કહેવાય, જમાઈ કહેવાય. એ દુનિયાના લોકોએ શીખવાડ્યું,
પણ આને શીખવાડ્યું, આત્માને નહીં. બોલતા નથી કે આત્માનું જ્ઞાન છે, આત્માના અનુભવ માટેનું જ્ઞાન છે. માટે એ જ્ઞાન સાથે મારે લેવા દેવા. એ કોનું જ્ઞાન છે? પ્રકૃતિનું કે આત્માનું? પ્રકૃતિનું એક પણ જ્ઞાન કે ગુણ મારે કામનું. એટલે આત્માની અનુભૂતિ વાતે આ દ્રષ્ટિની જરૂર નથી, પ્રકૃતિને જરૂર છે. જેને આત્માની અનુભૂતિ કરવી છે એના માટે આ મન વચન કાયાની અવસ્થા માત્ર છે. એનાથી આગળ વધવું થોડું થોડું ડાયજેસ્ટ થાય છે કે નથી થતું? બોલતા નથી. પડીકી ભારે લાગતી હોય તો નાની કરી આપે. ઘણાને ગળે ના ઉતરે. ખ્યાલ ના, દવાની પડીકી હોય એવું જરૂરી નથી. ઘણી વખત અપમાનની પડીકી બહુ મોટી હોય છે, એ દેખાય નહીં સાઈઝમાં, પણ 3 દિવસ ઊંઘ ના આવે. બોલતા નથી. કેટલીક પડીકીઓ દેખાય નહીં એવી હોય છે. એ બધી પડીકીઓ જ કહેવાય. અસર કરે બધી પડીકી. અવળી કરે ને સવળી કરે, પણ અસર કરે એ બધી પડીકી છે. ખ્યાલ આવે? એટલે આ અનાદિકાળથી આવું જ ચાલે છે ભાઈ નાટક. ને આપણે એવી મસ્તીમાં જીવીએ છીએ ને, મસ્તીની જરૂર નથી, જાગૃતિની જરૂર છે. ગભરાવાની જરૂર નથી, નથી ભીખની જરૂર, નથી ભયની જરૂર, પણ જાગૃતિની જરૂર છે. પ્રકૃતિને ભીખે હોય, ભય હોય, પ્રકૃતિમાં ગુણે હોય, લૌકિક અને અવગુણો પણ હોય, પ્રકૃતિને ભોગવટો પણ હોય, પ્રકૃતિને સુખ પણ લાગે અને દુઃખ પણ. આ દુનિયાની બધી અવસ્થાઓની અસર પ્રકૃતિને થાય, પણ એ મારો ગુણ તો મને વાંધો શું છે? ખ્યાલ આવ્યો? પણ કે છે સ્વામીજી, મને ડિપ્રેશન થઈ ગયું છે, હવે હું શું કરું? મેં કીધું શુદ્ધાત્માને થયું છે કે પ્રકૃતિને? પહેલા નક્કી કર. બોલતા નથી. કોને થયું? શુદ્ધાત્માને. તો પછી મને થયું એમ કેમ બોલે છે? એમ બોલે પ્રકૃતિને થયું. વાંધો શું છે? વાંધો છે? બોલે જ ઊંધું. પછી પ્રકૃતિના ડિપ્રેશન આવી કોણ ના પાડે છે? આપણે સમજાય છે? હવે સામીપ્ય ભાવથી લાગે છે મને ડિપ્રેશન આવે, એનું નામ ભ્રાંતિ. એનાથી કર્મ. આને ડિપ્રેશન છે, એનાથી કર્મ ના બંધાય, તો પરિણામ છે, કર્મનો ભોગવટો છે. એની ક્યાં ના પાડીએ છીએ આપણે? યસ કે નો? પણ મને ડિપ્રેશન છે એ માન્યતા, એ અજ્ઞાન માન્યતા છે. ઘણા બધા હોય, અહીંયા બેઠેલા હોય, એ બધાને ડિપ્રેશન હોય જ, પણ ઓછું વધતું હોય. કેવું હોય? હા, ડિપ્રેશન તો હોય જ આ કાળમાં બધાને. કારણ કે આ મગજ છે એના ઉપર લોડ વધી ગયો છે. શું છે? સમજાય છે? હેવી લોડ અને હાઈ થિંકિંગ, એવું પ્રેશર આવે છે. થાય કશું નહીં. શું કીધું? એનાથી થાય શેક્યો પાપડે ભગાય નહીં. પણ એ અંદર બેઠો બેઠો ઈરાન અને અમેરિકાનું સમાધાન કરી નાખે. ભલે ઘરવાળા ના આવડતા હોય. આ કે ના, નહીં લેવા નહીં દેવા, એટલું ટેન્શન લેતો ના. સમજાય? કારણ કે તમે વિચાર તો કરો કે આ કાળના મનુષ્યો જે છે એની પાસે એટલી બધી ઇન્ફોર્મેશન છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન એવું કહેતા હતા કે આમ રસ્તા ઉપર ચાલતા હોય ને આપણે, ત્યારે દુકાનનું નામ વાંચીએ
ખ્યાલ આવે કે ભાઈ મહાવીર ટ્રેડર્સ, ખ્યાલ આવે? પછી લખ્યું વિતરાગ સાડી સેન્ટર. ખરેખર આવું નામ છે, હું ગમન નથી કરતો. આવું બોર્ડ વાંચીએ ને એ તમારો ઉપયોગ વેડફાય. વાંચો એટલે, જુઓ એટલે નહીં, વાંચો. વાંચવું મીન્સ એમાં શું થવું? ઇન્વોલ્વ થવું. તમારી સાથે કોઈ લેવા દેવા જ નથી એને, પણ આવું ટેવ પડી ગયું હોય. શું પડી ગયું હોય? ટેવ પડી ગયું હોય. બધી વાંચે. એક કાકા હતા, ઉંમર લાયક, એમને આંખે દેખાય ઓછું, પણ જેટલા બોર્ડ આવે વાંચવાની ટેવ. તે રાત્રે વાળું કરીને નીકળ્યા, અંધારું થઈ ગયું. તે એક થાંભલો હતો, લાઇટનો થાંભલો, એના ઉપર બોર્ડ લગાવ્યું હતું. કાકાને લાગે છે કે આ નવું બોર્ડ લાગે છે, પણ ધારી ધારીને જોયું પણ વંચાતો. તે પછી કાકા થાંભલા ઉપર ચડી ગયા અને પછી બોર્ડ વાંચ્યું. તો બોર્ડમાં એટલું જ લખ્યું હતું, આ થાંભલો તાજો રંગેલો છે, અડવું નહીં. હવે શું કરવું બોલો? તો બધા કપડા. એટલે આ તો તમને દાખલો આપું છું. એમ આપણે કારણ વગરના બોર્ડો વાંચીએ છીએ ને, તો આપણા અજ્ઞાનના કપડા બધા બગડે છે. આપણા જ્ઞાન ઉપર આવરણ આવે છે, એમ કહેવા માંગુ છું. તમને ખબર નથી પડતી, ભાઈ લેવા દેવા નથી તો ઓબ્ઝર્વર રહો ને. સુપરફ્લુઅસ, હું ના નથી પાડતો, આંખો મીચોની વાત નથી કરતો. સુપરફ્લુઅસ રહો. વાંધો શું છે આપણને? આપણે કે દુનિયાના માલિક નથી અને ચલાવનાર નથી. આ દુનિયામાં શ્વાસ લઈએ છીએ પણ આપણો, તો પછી શેની આટલી બધી ઉપાધિ છે? ખ્યાલ આવે? જોઈએ છે સમાધિ અને ઊભી કરે છે ઉપાધિ. હવે શું થાય? ના હોય ત્યાંથી ઊભી કરે. ખ્યાલ આવે? એટલે અનાદિકાળથી જે ટેવ પડી ગઈ છે ને, એ ટેવને કારણે કેટલાક તો રોજ ચરણ વિધિ બોલતા હશે. મન વચન કાયની ટેવોને અને તેના સ્વભાવને પણ હું જાણું છું, અને મારા સ્વ સ્વભાવને પણ હું. પણ ટેવો અને સ્વભાવની વ્યાખ્યા આવડે. એનું નામ પોપટિયું. જો બોલતા નથી, પોપટિયું એટલે બોલવાનું, સમજવાનું. પેલા પોપટને શીખવાડ્યું હતું શેઠે કે બિલ્લી આયે તો ભાગ જાના, બિલ્લી આયે તો ભાગ જાના. 108 વખત બોલાવ્યું એટલે પોપટ બોલવા માંડ્યો. તે શેઠને લાગ્યું કે બિલ્લીને જ્ઞાન થઈ ગયું. પછી શેઠ ગયા બહાર અને ઘરમાં આવી બિલાડી. જેવી બિલાડી આવી એટલે પોપટ બોલવા માંડ્યો, બિલ્લી આયે તો, બિલ્લી આયે તો. પણ ભાગવાનું બોલતા નથી. એનું નામ પોપટિયું. બોલતા નથી. આવું પોપટિયા જ્ઞાન ને શું કરવાનું? જે જ્ઞાન ઉપયોગમાં ના લેવાનું હોય, ખાલી બોલવાનું હોય, એનું મિનિંગ શું છે? માટે આપણા કવિરાજ શ્રી નવનીતભાઈ સંઘવીએ પદમાં લખ્યું, સમજણ ભૂલ વગરની થશે, તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગરની. સમજણ તો છે પણ ભૂલ વાળી છે. એ સમજણ કેવી થઈ જઈએ? ભૂલ. અત્યારે સમજણમાં એટલી બધી ભૂલો છે, એ ભૂલો જ આપણા માટે આવરણ બની છે. એ ભૂલો જ આપણી પ્રગતિ માટે અવરોધક બની છે. એ ભૂલ અંદર છે, બહાર નથી. બહાર તો દેખાતી ભૂલો તો ઉકલી રહી છે, પણ અંદરની ભૂલો વીટાય છે. શું છે? બહાર પરિણામ છે, અંદર પુરુષાર્થ છે.
એ ભૂલ વીટાઈ રહી છે, સમજણ ભૂલ વગરની. અણસમજણથી આ સંસાર છે અને સમજણથી સમાધાન છે. એટલે અનાદિકાળથી આપણને ખબર પડતી નથી કે મુક્તિનો માર્ગ કેવો કોણ. ઘણાને લાગે બસ હું તો શુદ્ધાત્મા પદમાં રહું એટલે મારો મોક્ષ નક્કી. પણ એને ખબર નથી પડતી કે શુદ્ધાત્મા પદમાં રહેવાય કઈ રીતે. આપણે કર્મ એવા બાંધીને લાયા છે ગયા અવતારના કે આ અવતારમાં ક્યારે કળ વળતી ઉઠ્યા ત્યારથી શરૂ થઈ જાય. ખ્યાલ આવ્યો? ક્યાં તો ક્રિયાના સંજોગો આવે ટિપિકલ, ક્યાં તો વાણીના સંજોગ આવે, ખ્યાલ આવ્યો? અને ક્યાં તો વિચારોના સંજોગો આવે. હવે કે નહીં, આ બધા સંજોગોની અંદર એ પોતે જ્યાં સુધી અવસ્થાઓને કુદરતી રચના ન જુએ ત્યાં સુધી શુદ્ધાત્મા પદમાં કેવી રીતે રહી શકે? રહી શકે? મન વચન કાયની અવસ્થાની અંદર તન્માકાર થયેલો માણસ શુદ્ધાત્મા પદમાં રહી શકે? માટે પહેલું દર્શન જોઈએ, પછી જ્ઞાન. આપણે જ્ઞાનને ગોખી નાખ્યું છે. શું કર્યું છે? જ્ઞાનને શું કર્યું છે? દર્શન નથી. જ્ઞાની પુરુષ દાદા ભગવાને બધાને વ્યવસ્થિત શક્તિનો શબ્દ તો આપ્યો, આજ્ઞા નંબર 3, પણ એ આજ્ઞા દર્શન રૂપે હતી. આપણે એને ખાલી શબ્દ રૂપે લીધું. શું કીધું? જન્મથી મોત સુધી મન વચન કાયાની, મન વચન કાયાથી થતી કોઈ પણ ક્રિયા એ વ્યવસ્થિત નહીં. બોલો, બોલતા નથી બેન. વ્યવસ્થિત નહીં તો પછી મેં ભૂલ કરીએ ક્યાંથી આવ્યું? બોલતા નથી. બોલો, સમજાય છે? તો પછી મેં ભૂલ કરી એવું ક્યાંથી આવી? હે? તો પછી આ ભ્રાંતિના જ્ઞાનથી મોક્ષે જવાશે? એટલે પહેલું દર્શન જોઈશે, પછી એટલે પહેલું કેવળ દર્શન થાય, પછી કેવળ, ને કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાનનો નાશ. અજ્ઞાન માત્ર ખલાસ થાય એને કેવળ દર્શન કહેવાય. તો પછી કેવળ જ્ઞાન થાય. એ પહેલા ને કેવળ દર્શન ત્યારે થાય જ્યારે મન વચન કાયા તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ 100% કુદરતી રચના દેખાય તો કેવળ જ્ઞાન. બીજો કોઈ ચમત્કારિક રસ્તો? આપણે તો કુદરતી રચના જોતા નથી. અને જે જ્ઞાન આપણે મળ્યું છે એને કેવું સમજ્યા? બિલ્લી આવે તો ભાગ જાને. કેવું સમજ્યા? દાદા ભગવાને કીધું વ્યવસ્થિત. બન્યું તે ન્યાય, બન્યું તે વ્યવસ્થિત. પણ ભૂલ થઈ તો મેં કરી, કારણ કે બિલ્લી આવે તો ભાગ જાના આવે તો બોલવાનું, તો સમજવાનું ક્યાં હતું? બોલો ને, સમજાય છે કે નહીં? હવે આમાં અજ્ઞાન ક્યારે જાય સાહેબ? દર્શનનું અજ્ઞાન જાય તો પછી આત્માના અનુભૂતિની શરૂઆત થાય. નહીં તો આપણું દર્શન જ હજુ કાચું છે, દર્શન જ મિથ્યા છે. એટલે જ્ઞાની ભગવંતોએ આપણી દર્શન શુદ્ધિ માટે
આ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન આપ્યું, પણ એ વ્યવસ્થિત શક્તિનું જ્ઞાન આપણને સમજાયું એટલે અમારે એ જ્ઞાનને ડિટેલમાં કહેવું પડ્યું કે વ્યવસ્થિત એટલે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી બનતી પ્રક્રિયાનું ટાઇટલ, એનું નામ વ્યવસ્થિત. જન્મથી મોત સુધી મન વચન કાયાથી થતી અને કરાતી ક્રિયા વાળી વ્યક્તિને મનુષ્ય કહેવાય. સમજી ગયા કે ના સમજ્યા? મનુષ્ય એટલે જન્મથી મોત સુધી મન વચન કાયાથી જે ક્રિયા કરી રહ્યો છે એને મનુષ્ય કહેવાય. અને જયારે ક્રિયા બંધ થઈ જાય ત્યારે એને મળતું કહેવાય. બોલો ને, હા કે ના? એમ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ ત્રણ વસ્તુની પ્રક્રિયાનું એક નામ છે વ્યવસ્થિત. પણ આ ત્રણ ના સમજાય તો વ્યવસ્થિત સમજાય. કુદરત એટલે આ દુનિયા 6 તત્વોથી બનેલી છે. 6 તત્વો કયા તમને બધાને ખબર છે. કુદરત એટલે આ 6 તત્વોનું એક નામ કુદરત. એ કુદરત કાનૂનથી કામ કરે છે. કયા કાનૂનથી? સવાર બપોર સાંજ રાત ભરતી ઓટ પૂનમ અમાસ થયા કરે છે ને. કર્મ અને કર્મનું ફળ મળ્યા જ કરે પ્રત્યેક જીવોને. એ કાનૂન કોનો? પણ ગવર્મેન્ટ નો કાનૂન, કોઈ ધર્મગુરુ નો કાનૂન, કોઈ સંપ્રદાય નો કાનૂન. કોનો કાનૂન? જે જીવ માત્ર ને લાગુ પડે. એમાં નાત જાત સંપ્રદાય પ્રદેશ વચ્ચે આવે. એ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થાઓ જે આપણે 5 ઇન્દ્રિયોથી અનુભવીએ છીએ એને કુદરતી. આ કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના, આ પ્રક્રિયાનું એક નામ વ્યવસ્થિત. એવી રીતે આ જેમ દુનિયા કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાથી ચાલે છે, એવી રીતે આ મન વચન કાયા પણ 6 તત્વના બનેલા છે. મન વચન કાયા પણ કુદરતી કાનૂનથી ચાલે છે અને મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. હા કે ના? માટે પિંડે શો અને બ્રહ્માંડે શો. બ્રહ્માંડ અને પિંડ વચ્ચે, સિદ્ધાંત અને તત્વો વચ્ચે કોઈ અંતર. સમજી ગયા? માટે સમગ્ર બ્રહ્માંડ એ વ્યવસ્થિત શક્તિને આધીન છે. પણ વ્યવસ્થિત શક્તિ એટલે કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચના. એ કોઈ, એનો કોઈ માલિક, એનો કોઈ કંટ્રોલર. આ સમજાય તો ખબર પડે કે આ બધું જ જો કુદરતનું છે તો પછી આ કુદરતનું છે એવું જાણવા વાળું કોણ? તો કે આત્મા. સમજાય છે? કારણ કે જળ શક્તિઓને જ્ઞાન હોતું, જ્ઞાન તો આત્માનો ગુણ છે. જળ અવસ્થામાં જ્ઞાન ગુણ નથી. ઘણા લોકો એમ કે છે, સ્વામીજી અમારામાં આટલી બધી બુદ્ધિ છે, આટલું ભણેલા છે, આટલા મોટા બિઝનેસ કરીએ છીએ. શું કીધું? આટલા મોટા બિઝનેસ કરીએ છીએ અને તમે કહો છો અમારી પાસે જ્ઞાન નથી. શું કીધું? બોલો ને. હા, તો કે તમારી પાસે જીવતું જ્ઞાન નથી, મરેલું જ્ઞાન છે. કેવું જ્ઞાન છે? મરેલું એટલે રેકોર્ડેડ. કેવું? રેકોર્ડ થયેલી છે, પ્લે થાય છે. શું થાય છે? પ્લે થાય છે. તો કે એવું કઈ રીતે હોય? અમને તો લાગે છે અમે તો બુદ્ધિથી ભણ્યા, મહેનત કરી અને ભણ્યા પછી આટલો બધો એનો સંસારમાં ઉપયોગ કર્યો પૈસા કમાવા, અને તમે કહો છો જ્ઞાન નથી. મેં કહું આ બધું જ્ઞાન આર્ટિફિશિયલ છે. આર્ટિફિશિયલ એટલે માત્ર સંજોગોને પૂરા કરવાનું મિકેનિકલ જ્ઞાન.
કયું જ્ઞાન? સાચું જ્ઞાન નહીં, જીવતું જ્ઞાન. એ સંજોગોને તમે ડોક્ટર થવાના હોય તો જન્મતાની સાથે જ નક્કી થઈ ગયું હોય અને તમારું જ્ઞાન એ જ પ્રમાણે બીજ નાખ્યું છે ડોક્ટર બનવાનું એટલે ખુલ્લું થાય છે. અને ખુલ્લું થવાના સંજોગો કુદરત આપે છે. એજ્યુકેશન કહો કે પ્રેક્ટિકલ કહો. પછી તમે ડોક્ટર બનો અને પછી તમે ઓપરેશન કરો છો. ખ્યાલ આવ્યો? શરીરનું ઓપરેશન કરો છો ને ખિસ્સાનું ઓપરેશન કરો છો. બોલતા નથી જો બધા હશે. ખ્યાલ આવ્યો? હવે આ આખું જ્ઞાન છે એ મિકેનિકલ લઈ રહ્યો છે, જીવતું જ્ઞાન નથી. ખ્યાલ આવ્યો? ઘણા માણસ તો મેં એવા જોયા છે કે હસબન્ડ વાઈફ ને 1 કલાકે હરખું ના બને પણ તો 50-60 વર્ષ કાઢ્યા હોય. પછી એક ભાઈ કહે છે કે સ્વામીજી આટલું બધું સંઘર્ષમય જીવન છે તો એ સાથે કઈ રીતે રહેશે? મેં કહ્યું એનું નામ જ મિકેનિકલ જ્ઞાન. કેવું જ્ઞાન? સ્વીકારાય નહીં અને છોડાય નહીં. ના સમજાયું? હિસાબ પૂરો કરે છૂટકો. સમજાય છે? જાય તો જાય કહા. અમારા અમદાવાદમાં એવા પ્રસંગ બન્યા હતા. એક ભાઈ 3 વખત કાંકરિયામાં પડ્યા અને 3 વખત પાણી કાઢીને ઘેર મોકલી આપ્યા. ના સમજાયું? તે બધાને લાગ્યું કે આ કેવું સારું, 3 વખત પડ્યો 3 વખત ઘેર પાછો મોકલ્યો બચાવીને. ખ્યાલ આવે? મરવા પડ્યો હતો. તે પેલા ગુજરાત સમાચાર વાળા એના ઘેર પહોંચી ગયા. આ તો આ રહસ્ય કહેવાય. તે જાણવા ગયા. પત્રકારોને તો આવા ન્યૂઝ જોઈએ ને. તે પત્રકાર એના ઘેર પૂછતા ગયા. તે તો બચારો અડધી ચડ્ડી પહેરીને બેઠેલું અને બંડી ફાટલી પહેરીને બેઠેલું, ગરીબ ઘરનો માણસ હતો. તો એને કીધું કે આ તમે 3 વખત પડી ગયેલા છો અને પાછા કાઢ્યા કાંકરિયા એ જ છો ને? તો કે હું એ જ છું. કે છે તો કે તમારા જીવનનું રહસ્ય શું? કે છે તો પેલો કે કઈ રહસ્ય જેવું છે નહીં, આ ઘર વાળા જીવવા દેતા નથી, પેલા મરવા દેતા નથી. જાય તો જાય કહા. લોકોને રહસ્ય લાગે છે. આવી દુનિયા છે સાહેબ. એટલે જીવવું ને મરવું એ પણ આપણા હાથમાં નથી. હિસાબ પૂરો કરે છૂટકો. ખ્યાલ આવ્યો? માટે જ્ઞાની પુરુષે સરસ રસ્તો બતાવ્યો. ના ગમતા સંજોગોને ના ગમતી વ્યક્તિઓ ભેગી થાય બહાર તો અંદર બોલવું સારી છે, સારું છે, સારી છે બોલવું તો ભાગાકાર થાય. શું થાય? બહાર ભલે ના ગમતી છે પણ અંદર શું લાગવું? સારા છે એમ કેવું. નહીં તો પાછો હિસાબ બંધાય. શું બંધાય? હા, સમજાય છે? આ દુનિયા આવી છે. અંદર જે તમે વીટો છો ને એના આધારે નવો ભાવ મળે છે. બહાર ઉકલે છે પણ અંદર વીટો છો અજ્ઞાનતાથી. એ વીટેલા કર્મોથી પાછો નવો ભાવ મળે છે. એટલે અંદર એવું ના વીટવું કે જે આપણે જોઈતું નથી. સમજાય છે? માટે સારી છે કહીને નિકાલ લાવી દેવું. જો સારી ખરાબ ને ખરાબ કીધું અંદર માન્યા તો કેરી ફોરવર્ડ ઇન નેક્સ્ટ બર્થ એઝ ઇટ ઇઝ. ના સમજાય? એવા ને એવા જ ભેગા થશે. સમજાયા? સમજાયું કે નહીં? સમજાયું કે નહીં? માટે ઉકેલ લાવો. શું કરો? અને ઉકેલ લાવવા માટે કોઈ બાહ્ય શક્તિની જરૂર નથી. સમ્યક દર્શનની જરૂર છે અને સમ્યક જ્ઞાનની જરૂર છે. સવળું દર્શન અને સવળું જ્ઞાન. સવળું જ્ઞાન એટલે હું નિશ્ચય નિર્ણયથી કેવળ, અને સવળું દર્શન એટલે અવસ્થા માત્ર. બોલો, અઘરું છે? બોલો ને, અઘરું છે? સમજવામાં એટલે સમજણ નથી પડતી. કે ભાઈ નહીં પણ સમજણ નથી પડતી. સમજણ પડે છે તો
આ ઉપયોગમાં લોકો નથી લેતા. આપણે તમે જે કહો છો કે ભાઈ આ સમજણ પડી તો બધા હા તો બોલે જ છે, પણ તમારી સામે હા બોલે છે. પછી? સમજો પછી તો ક્યાં અહીંથી નીકળ્યા પછી તો ક્યાં એ તો બધું જે છે એ જ રહેવા દેખા છે. પણ આખી જિંદગી એમ જ ચાલે છે. બસ અમે પતિ પત્ની એકબીજાને સમજતા નથી તોય કે સમજી ગયા એવું બોલે છે આખી જિંદગી. જો બોલતા નથી. વાઈફ પૂછે ને તમને સમજણ પડી ગઈ ને, પેલો હાથ કે ભલે ના સમજો હોય. એમ હસબન્ડ પૂછે વાઈફ તો એ હાથ કે ભલે ના સમજા. આમ જ દુનિયા ચાલે છે. આ નવી વસ્તુ કોઈને સમજ્યા હોય તો અથડામણ થાય, પણ સમજ્યા વગર હા કે છે એની તો આ દશા છે. ખ્યાલ આવ્યો? એટલે આપણે કીધું કે સમજણ ભૂલ વગરની થવી જોઈએ. આપણી પાસે સમજણ છે, તમને સમજાય પણ છે, એવું નથી કે નથી સમજાતું, બધાને સમજાય છે, પણ એ સમજણ પ્રેક્ટિકલ જીવનમાં તમે ઉપયોગ કરતા નથી. તો પછી શું થાય? આપણે માદા પડ્યા હોય પછી આપણે ડોક્ટર પાસે જઈએ, ડોક્ટર બધું તપાસી દીધું, પછી ડોક્ટરે દવા લખી આપી. શું કરી? પછી આપણે એ પ્રિસ્ક્રિપ્શન લઈને દવાની દુકાને ગયા, દવાની દુકાને પૈસા આપીને દવા લઈને ઘેર આવ્યા, પછી એ દવા ખિસ્સામાં મૂકી રાખી. પછી 3 દિવસ પછી કશું ફેરફાર ના થયો, ડોક્ટર પાસે ફેરથી ગયા કે ડોક્ટર થી ફેરફાર થયો? તો ડોક્ટરે કીધું દવા લીધેલી? તો કે આ લીધેલી. જો ભૂલતા નથી. એવું ક્યાં પૂછ્યું? ખાધી છે એવું પૂછ્યું? લીધી હતી તો કે લીધી હતી. બોલો, હવે એ દવાનો ઉપયોગ ના કરે તો અસર થાય? હોવાથી અસર થાય. એમ આપણને ખબર પડી કે અવસ્થા માત્ર કુદરતી રચના છે. એ જ્ઞાન હોવાથી અસર થાય કે ઉપયોગ કરવાથી થાય? તો ઉપયોગ ના કરો તો કોની ભૂલ? આમાં સમજણ નથી પડતી. ક્યાં વાત આવી? તમે સમજાયું છે, ઉપયોગ કરતા ઉપયોગ કરવા. હા, પ્રશ્ન પૂછો. જય સચ્ચિદાનંદ સ્વામીજી, મારો પ્રશ્ન છે કે હું ધંધામાં જે આવ્યો છું ને મન લાગતું નથી. પછી ચિત્ત ભટકી જાય છે, ગામડામાં વહી જાય છે. ગામડામાં ખેતી કરતા કરતા ના તો ભણી લીધું પછી. ના ગામડામાં જતું રહેશે એટલે ખેતી કરતા કરતા એમ પૂછું છું. દોસ્તારને મજા કરી. એટલે ધંધામાં મન લાગતું નથી. ચિત્ત ભટકી જાય છે. તે શું કરશું હવે? ભટકી છે. લગ્ન થઈ ગયા છે? નહીં, બાકી. હા, એટલે ઠેકાણે નથી રહેતું. ઠેકાણે રાખનાર જોઈએ ને પાછું. અત્યારે ઘર કેમનું ચાલે છે? ઘર કોણ ચલાવે છે? મારા પપ્પા. હા, જયારે જવાબદારી થોડી થોડી વધશે ને એટલે ઠેકાણે આવી જશે. જવાબદારી વધે ને. અત્યારે તો જવાબદારી છે નહીં કોઈ. પેલા ઘર ચલાવવાનું નથી, મા બાપ ચલાવે છે, પત્ની નથી, છોકરા નથી, એવી જવાબદારી છે. જેમ જેમ આવશે એમ ખબર પડશે, બધું ઠેકાણે આવી જશે. એની નીચે જ આવી જશે. લાવવું ના પડે. બહાર ગયું હોય તો પાછું લાવવું પડશે. ભાઈ હમણાં હવે નહીં છે. રાતે 9 વાગ્યા 10 વાગ્યા ભાઈબંધ તો કે ચલો આપણે ફરવા જઈએ. હવે ના જવાય. હવે ઠેકાણે લાવી દેવું પડે. હવે બોલતા નથી. યસ કે નો? આપણે ચલો ફરવા જઈએ કે છે, માઉન્ટ આબુ ફરવા જઈએ. તો બોલો કે હવે ના જવાય, કે આ છોકરાઓને ફી ભરવાની છે. ઠેકાણે આવી જાય કે ના આવે? આવી જાય. હા, જય ધીમે ધીમે આવી જશે. હા, આ પેલી મસ્તી કરી છે ને એની અસરો ધીમે ધીમે જેમ ઊંચી થશે એમ કુદરતી મન ઠેકાણે આવી જશે. કોણ છે? હા, बोलो। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। स्वामी जी, एक प्रश्न था कि स्व पर प्रकाशक आपने कहा था कि आत्मा है, तो ये प्रकाश तो ज्ञान प्रकाश है,
तो उसके ऊपर और कुछ ज्यादा बता पाएंगे? कहीं कुछ कंफ्यूजन होता है मुझे कि जैसे ऐसे तो हम कहते हैं कि इतना ज्ञान है, हम खुद ज्ञान से बने हैं, लेकिन इंद्रियों से जो ज्ञान हो रहा है अभी तो बस उतना ही है ना, कि उसके अलावा भी कुछ है जो हम नहीं समझ पा रहे हैं और है? इंद्रिय ज्ञान तो रिलेटिव सत्य है। हाँ, लेकिन इंद्रिय के पीछे जो पावर है वो हम जानते हैं कि आत्मा है, हम वो हैं हाँ तत्व। हाँ, तो नहीं तो मतलब कंफ्यूजन कहाँ है? कंफ्यूजन मुझे ऐसे लग रहा है कि बस अ, ये इंद्रिया से जो हम देख पा रहे हैं और उसके पीछे जो आत्मा का पावर है, बस वही है जो ये पर प्रकाशक में जो दुनिया को प्रकाशित कर रहा है, बस वो। प्रकाश करना अलग बात है और प्रकाश में देख अवस्थाओं को देखना जानना वो अलग बात है। सूर्यनारायण भी दुनिया को प्रकाशित करती है, वो देखते जानते नहीं है। बराबर। मगर यहाँ आत्मा के प्रकाश में अहंकार, जिसको हम प्रतिष्ठित आत्मा कहते हैं, वो देखता और जानता है। प्रकाश आत्मा का और देखना जानना उनका काम है। और देखने जानने के पास उनकी जो दृष्टि क्या है, पिछले अवतार का ज्ञान, पिछले अवतार का जो ज्ञान लेकर आए वो, और ये अवतार का ज्ञान, ये दोनों को मिला के वो अवस्था को देखने की समझने की कोशिश करता है। जैसा जिसके पास ज्ञान है उसी ज्ञान का उपयोग करके वो अवस्था को समझने की कोशिश करेगा। और जब सही समझ नहीं होगी तो राग द्वेष करके नए कर्म बनाएंगे, और सही समझ होगी तो वो शुद्धात्मा पद का लक्ष्य रखे अवस्था को कुदरती रचना देख के मुक्त रहेंगे। आत्मा तो मुक्त है, प्रतिष्ठित आत्मा को मुक्तता की अनुभूति होनी चाहिए। कौन सी मुक्तता? अज्ञान से मुक्ति। मन वचन काया से तो मुक्त है ही, मगर मन वचन काया से जुड़ जाता है अज्ञान मान्यता से, रॉन्ग बिलीफ। अगर वो नहीं है तो वो मुक्त ही है। मतलब है ना, मुझे ऐसे जैसे अभी वो जो मिड ब्रेन ये एक्टिवेशन होता है, उसमें बिना देखे बच्चे मतलब आंख पे पट्टी बांध के भी चीजें पढ़ रहे हैं, तो वो क्या आत्मा का ही ज्ञान से कर रहे हैं या कुछ? चित का क्या है? चित है, देख सकता है ना, देख सकता है। छोटी उम्र में दिख सकता है, बड़ी उम्र में नहीं दिखता है, दिख सकता है। पढ़ भी सकते हैं, बिना आंखें बंद करके पढ़ सकते हैं, देख सकते हैं, बता सकते हैं, बता सकते हैं। 14-15 साल से लेस देन। तो ये कोई मतलब कोई रिलेटिव चमत्कार ही है? बड़े व्यक्ति बता सकते हैं, अगर उनका ज्ञान दर्श उनका चित्त शुद्ध है तो वो बता सकते हैं। मगर कहते हैं ना कि उम्र वाले लोग रॉन्ग बिलीफों से इतने भरे हुए हैं, और इसीलिए जो दिखना चाहिए आंखें बंद करके, खुली आंखें नहीं दिखता है तो बंद आंखें कहां से दिखेगा? तो क्योंकि यही तो मान्यता है, रॉन्ग बिलीफ। और स्वामी जी, एक अभी जो आपने बोला ना कि आत्मा में शब्द का ज्ञान नहीं, और क्रिया का भी नहीं, दोनों बोला है, दोनों हाँ, पैरेलल बोलो। हाँ, फिर बोलो। तो शब्द का ज्ञान नहीं, यानी अगर ये फैन है तो मुझे पता है फैन है, ये आत्मा इसको फैन नहीं बोलता, क्या मतलब? आत्मा को जरूरत भी नहीं है फैन बोलने की, दे डोंट नीड इट। ज्ञान की भी जरूरत नहीं, फैन की भी जरूरत नहीं। इट इज ओनली फिजिकल मैटर। शरीर को चाहिए पंखे की जरूरत, ये पंखा के जानना शरीर को चाहिए, आत्मा को जरूरत है ही नहीं। दुनिया की कोई भी प्रकार के ज्ञान को आत्मा को जरूरत नहीं है। उनके पास खुद ही अनंत ज्ञान है जो रिलेटिव सत्य से पर है। दुनिया का ज्ञान रिलेटिव सत्य है जो अवस्थाओं से उत्पन्न होता है और अवस्था के साथ खत्म हो जाता है। वो ज्ञान आत्मा को जरूरत नहीं है। दूसरा ज्ञान, कॉमर्शियल ज्ञान, बिजनेस का ज्ञान, आप समझे ना, और नौकरी कहो, बिजनेस कहो, या तो प्रोफेशन। प्रोफेशन कहो, ये तीनों का ज्ञान
प्रकृति को जरूरत है। Okay. आत्मा को ज्ञान की जरूरत नहीं है। धार्मिक ज्ञान, सामाजिक ज्ञान, शास्त्रों का ज्ञान आत्मा को जरूरत नहीं है, इनको जरूरत है। तो कौन से ज्ञान की बात हो रही है? कंसेप्चुअल कुदरत का कानून है ये क्या? कौन सा ज्ञान? तो जो संसार का ज्ञान है, जो इंद्रियों के माध्यम से हमने पाया है और समझ सकते हैं, अनुभव भी कर सकते हैं इंद्रियों के माध्यम से, वो ज्ञान को अगर हम कुदरती रचना देखें तो वो ज्ञान इरेज हो जाएगा, मीन्स ओपिनियन नहीं रहेगा। और नहीं उपयोग करोगे कुदरत रचना तो ओपिनियन रहेगा, ये अच्छा है, ये बुरा है। यस और नो? राम ने रावण के साथ युद्ध किया, पूरी फैमिली को खत्म कर दिया, हाँ या ना? तो राम ने तो कभी नहीं कहा कि मैंने गलत किया, अच्छा किया वो भी नहीं कहा, और गलत किया वो भी नहीं किया, क्योंकि करने वाली तो प्रकृति है, और मैं प्रकृति से मुक्त ऐसा शुद्धात्मा हूं, तो मैं शुद्धात्मा में रहूं या प्रकृति और प्रकृति की अवस्था में रहूं। अगर प्रकृति की अवस्था में रहूंगा तो रागद्वेष तो होना ही है, और नए कर्म बनने हैं, तो क्रिया से तो कर्म नहीं बनते हैं, अज्ञान से कर्म बनते हैं। ओके, ये समझ आया। अब जब हम कहते हैं कि केवल ज्ञानी को चौद लोग जो झलकता है या उसका ज्ञान है, तो फिर वो क्या ज्ञान है? मतलब बस वो दिखता है, वो बताते कि ये यहाँ ये है, ये है, ये अच्छा है, बुरा है, ऐसा कुछ ओपिनियन नहीं है ऐसा? बता देखो, केवल ज्ञान, हमने शब्द तो बहुत अच्छा प्रयोग किया है, मगर यहाँ बैठे हुए किसी व्यक्ति को मालूम नहीं केवल ज्ञान में क्या होता है। आप समझे? केवल ज्ञान वो आत्मा की अनुभूति नहीं है, चौधराज लोग का ज्ञान खुला होता है, उसीलिए कुदरती कानून बीच में आता है। केवल ज्ञान का समय, स्थल, संजोग कुदरत डिसाइड करती है, बिफोर यू बॉर्न इन दिस वर्ल्ड। यस और नो? सो इट इज कंट्रोल एंड गवर्न बाय लॉ ऑफ नेचर। क्योंकि दुनिया को दिखाना है, आत्मा का अनुभव करने के लिए लॉ ऑफ नेचर बीच में नहीं आएगा। इसीलिए हमने कहा लास्ट बर्थ में माता के गर्भ में से ही स्पष्ट आवेदन होता है, दिस इज द एक्सपीरियंस ऑफ सोल। और केवल ज्ञान होगा, नंबर मतलब ब्रह्मांड का ज्ञान खुला हो जाएगा। फिर बाद में केवल ज्ञानी किसी को ब्रह्मांड की कोई भी बातें जो इंद्रियों से नहीं समझ में आती, दिखती नहीं, मगर उनको दिखती है, वो बता सकते हैं। समझ में आया? हाँ। तो केवल ज्ञान है, वो आत्मा का ज्ञान नहीं है। मगर ये भ्रांति वाले लोगों को आज तक मालूम नहीं है, न किसी ने बताया है, न शास्त्रों में लिखा। बस केवल ज्ञान होगा, केवल ज्ञान मतलब क्या? नहीं, केवल ज्ञान नहीं था। जिस लास्ट बर्थ में केवल ज्ञान नहीं था, तब वो अज्ञानी था। अज्ञानी भी नहीं था, केवल ज्ञान भी नहीं था, तो व्हाट इज द मीनिंग ऑफ दिस? उसका मतलब क्या है? अगर अज्ञानी होता है तो कर्म बंद होता। नाउ यू अंडरस्टैंड? नहीं, ये किसी को ये डेफिनेशन कहो या एक्सप्लेन कहो, एक्सप्रेशन कहो, ये मालूम ही नहीं है। बड़े बड़े आचार्य भगवंतों को नहीं मालूम है। अगर महावीर को माता के गर्भ में से आत्मा का अनुभव हुआ और केवल ज्ञान नहीं हुआ, तब तक वो भाषा नहीं बोलेंगे। क्यों नहीं बोलेंगे? क्योंकि ब्रह्मांड का तो अनुभव नहीं हुआ, तब बताएंगे ना। आत्मा का तो अनुभव हो गया, मगर ब्रह्मांड का अनुभव करने के लिए कुदरत चाहिए, क्योंकि ये सत्ता किसकी है? बहुत अच्छा। आज मैंने बीज डाला कि मेरे को डॉक्टर बनना है, क्या बताया? डॉक्टर बनना। और नेक्स्ट बर्थ में डॉक्टर बनूंगा, तो बीज का फल किसने दिया? शरीर भी दिया, संजोग भी दिया और शक्ति भी, तभी डॉक्टर बनाने। मगर ये पूरी प्रोसेस का कंट्रोलर कौन है?
हम कहते हैं हमारी शक्ति है, यस और नो, दैट इज अ मिस्टेक। तो इसीलिए हमने कहा केवल ज्ञान बीज का फल है, और पुरुषार्थ कब तक है? केवल दर्शन। दर्शन का। यस और नो, नाउ टैली। ये टैली हुआ, लेकिन अब एक तरफ हम बोलते अनंत ज्ञान है, और ये ज्ञान का प्रकार ही समझ नहीं आ रहा। इसको कोई प्रोफेशनल ज्ञान नहीं है, इनको कोई मतलब कौन से टाइप का अब तक हमने नॉलेज कोई ज्ञान समझा। हो सकता है ये अलग ज्ञान प्रकाश है, इस पे थोड़ा प्रकाश डाले स्वामी जी। अनंत ज्ञान का मतलब होता है ये 5 इंद्रियों से जो भी अनुभव में आता है पूरी सृष्टि का ज्ञान। ये पूरी का सृष्टि का ज्ञान मेरे को टच न कर सके, मेरे को अट्रैक्ट न कर सके, आप समझे ना, ऐसा मेरा अनंत ज्ञान है। इट इज इनफाइनाइट ज्ञान। ये कोई अवस्था का ज्ञान, ये स्वाभाविक ज्ञान है। क्या नहीं है? कौन सा ज्ञान है? स्वाभाविक। बट नेचुरल। ये दुनिया का ज्ञान विभाविक ज्ञान है, अवस्थाओं का ज्ञान जो उत्पन्न होता है और नाश हो जाता है। ऑल द रिलेटिव ज्ञान आर टेम्पररी एंड द रियल ज्ञान इज क्वालिटी। तो ये टेम्पररी ज्ञान में हम फंसे हुए हैं। किसमें फंसे हुए हैं? वही हमारा जन्म हुआ तो ये मेरी माता है, ये मेरा पिता है, मानना ही पड़ेगा इनको। ये मेरे भाई है, मेरे बहन है, मानना ही पड़ेगा भले मैंने कुछ नहीं किया है। ये मेरे चाचा मामा है, चाचा है, बुआ है, मानना ही पड़ेगा। तो मेरी गलती क्या है? मैं क्यों मानूं? बोलते नहीं है, ऑप्शन है नहीं। क्योंकि ये सब ज्ञान डिस्चार्ज ज्ञान है। रिलेटिव सत्य मतलब डिस्चार्ज, अवस्थाओं का ज्ञान है। ये ज्ञान से आत्मा से कोई मतलब, ये कर्मों के फल को भुगतान करने का ज्ञान है। हम इसको सही ज्ञान मानते हैं। इससे आत्मा के ज्ञान से क्या मतलब है? कोई मतलब नहीं है। तुम स्त्री हो या पुरुष हो, तुम इंसान हो या जानवर हो, या नरगति में हो या देवलोक में हो, आत्मा को क्या मतलब? आत्मा को चारों गति के ज्ञान की आत्मा को जरूरत नहीं है आत्मा की अनुभूति के लिए। समझो मेरी बात। मगर ब्रह्मांड का अनुभव करना है तो केवल ज्ञान से होगा, केवल ज्ञान के बाद होगा। और उसमें 2 स्थिति आती है, तीर्थंकर भी होते हैं, केवली भी होते हैं। केवली को भी केवल ज्ञान है और तीर्थंकर को भी। मगर केवली भगवंतों को ब्रह्मांड का ज्ञान दिखाने के संजोग मिलते नहीं है, लाए नहीं है। बीज नहीं है तो फल कैसे आएगा? और तीर्थंकर भगवान ये दुनिया के सनातन सत्य बताने के लिए निमित्त लेकर आए, तो उनको पूछने वाला मिलेगा और उत्तर देना। आप समझे ना, ये दोनों उदय कर्म है, ये कोई आत्मा का पुरुषार्थ। आप समझे? तो ये दोनों को केवल ज्ञान हुआ है। मगर बोलने का संयोग लाए या बोलने का संयोग न लाए, उससे आत्मा से कोई मतलब नहीं है। समझ में आया? दोनों मोक्ष में जाएंगे सेम बर्थ में। इट इज नॉट सब्जेक्ट को तीर्थंकर जाएंगे, केवली भी जाएंगे, मगर केवली का रोल अलग है और तीर्थंकर का रोल। ये रिलेटिव ट्रूथ का ज्ञान नहीं, वो तो समझ में आया। और आप बोल रहे हैं कि उसका जो ज्ञान है वो इस सारे ज्ञान से क्वालिटी वाइज बहुत अनंत या बहुत ऊपर है, ऐसा नहीं। ये रिलेटिव ज्ञान है ना, ये जड़ की अवस्था का ज्ञान है। बोलते नहीं बराबर। मेरे को 14 रात लोग दिखेगा और मैं बताऊंगा ये चेतन का ज्ञान है, चेतन के लिए है, नहीं। खत्म हो गई बात। तो ज्ञान ही जड़ का है तो आत्मा से क्या मतलब? तो आत्मा ऐसे जड़ और जड़ की अवस्था के ज्ञान से मुक्त है, वो अनंत ज्ञान उसके पास है। इट इज अ क्वालिटी वाचक है, क्वांटिटी वाचक
नहीं है। अज्ञान क्वांटिटी वाचक है और आत्मा का ज्ञान क्वालिटी वाचक है, क्वांटिटी नहीं है। समझ में आया? नहीं, आत्मा का ये ज्ञान कि कोई भी कहीं भी चला जाऊं, नरक में जाऊं, कहीं भी जाऊं, पर मैं शुद्ध हूँ, मेरा ज्ञान भी मेरा शुद्ध ज्ञान- रहेगा। बराबर, तो ये सही है। फिर अभी एक आपने बोला बोर्ड वाच, वो वाला कि आप बोर्ड पढ़ते हो तो आवरण आते हैं। तो ये उपयोग। तो उदय कर्म हुआ ना, किसी को बहुत रील देखते बिना मतलब के इन्फॉर्मेशन देखने का शौक, आवरण तो पढ़ते होंगे, लेकिन वो तो उदय में लाया बोर्ड पढ़ने का शौक, इंफॉर्मेशन गैदर करने का शौक। फिर तो फिर आप आवरण, आप बोल रहे थे कि पढ़ना नहीं पढ़ना, देखो, उसके बोर्ड हाथ तो नहीं पढ़ना, है। बोर्ड पढ़ना वो प्रकृति का गुण है, एक्सेप्ट। और बोर्ड कर पढ़ते समय उपयोग रखना वो अज्ञान है। ओके, यानी वो अच्छा है, पढ़ना चाहिए, जो भी है, ओपिनियन का मतलब रिलेटिव सत्य है। और अगर मैं ये बोर्ड पढ़ने वाले को मैं अगर ऑब्जर्वर हूं तो फिर ओपिनियन, ओपिनियन है मतलब आपका उपयोग वहां चला गया। अगर ओपिनियन नहीं तो कोई तकलीफ नहीं है। तो ये ज्ञानी पुरुष ने इसीलिए कहा कि ऐसे आपका जो फालतू समय वेस्ट होता है वो आपको मालूम भी नहीं होता है। तो जो क्रिया प्रकृति से होती है वो भले उदय करना है, उसमें मना नहीं करेंगे, मगर हमारा जो ज्ञान, सम्यक दर्शन का उपयोग जुड़ जाता है विच ओपिनियन, दैट इज अवर मिस्टेक। इसलिए उन्होंने कहा कि आप उपयोग वेड़पते हैं। नाउ यू अंडरस्टैंड? हाँ, समझा। तो ये क्लैरिटी हो। देखो देखो, ज्ञानियों की भाषा, एक अनुभवी ज्ञानी पुरुष की भाषा दूसरा अनुभवी ज्ञानी पुरुष ही समझ सकता है, आप समझे? और बिन अनुभवी को समझ नहीं सकता है, अपनी बुद्धि से उसका अर्थ बता सकते हैं। और वही तो कंफ्यूजन है, वही तो, आप समझे कि नहीं? आप जैन में कहो कि हम तो महावीर को मानते हैं, मगर महावीर ने कहा है कि हम दिगंबर रहेंगे तो ही मोक्ष होगा। श्वेतांबर कहते हैं हम भी महावीर को मानते हैं, मगर हम तो कपड़े पहनेंगे तो ही मोक्ष होगा। देरावास स्थानकवासी कहता है नहीं, हम तो मंदिर नहीं बनाएंगे तो मोक्ष होगा। तो मानते तो महावीर को, तो भी डिफरेंस क्यों है? महावीर ने तो 3 प्रकार नहीं बताए ना। That's it. That is to be called a opinion, individual. Yes or no? That's it. तो महावीर की दृष्टि में दिगंबर, श्वेतांबर, तेरापंथ से कोई मतलब नहीं है। ये तो प्रकृति को करने का मार्ग है, प्रकृति को उदय करने के अधीन। इसे आत्मा से क्या मतलब? प्रकृति कोई भी प्रकृति दिगंबर होती है, स्थानकवासी, डेरावासी, तेरापंथ वाली होते हैं। हमको क्या है? अवस्था मात्र कुदरती। इसमें ओपिनियन की जरूरत सही है गलत है वो जरूरत नहीं। जब अवस्था ही मेरी नहीं है, कंट्रोल भी मेरा नहीं है, सर्जन भी मेरा नहीं है, विसर्जन भी मेरा नहीं है, तो फिर ओपिनियन की क्या जरूरत है? मगर दे देते हैं बिकॉज ऑफ रॉन्ग बिलीफ। बस वहां से मिस्टेक। ठीक है, बस एक लास्ट क्वेश्चन ये है कि और ऐसी कौन सी चीजें जिससे आवरण बढ़ता है? जैसे भी आपने कहा कि भाई अननेसेसरी इंफॉर्मेशन देखो, उसमें भाव करो, उससे जुड़ जाओ, ऐसा और कुछ है जिससे आपको लगता है कि हमारे आवरण गाढ़ होते हैं या अननेसेसरी बढ़ते हैं, जो ध्यान रखने जैसा हो तो प्लीज बताएं। थैंक यू। देखो, सिंपल बात यह है, जहां जहां उदय कर्म के अधीन आपको जरूरत है वहां तक आप कार्य करो और फोकस देते रहो। मगर जहां इंपॉर्टेंट नहीं है तो ऐसी बातों में प्रॉफिट और लॉस देखे इन्वॉल्व एंड एंटर मत, क्योंकि ये रिलेटिव सत्य है, प्रॉफिट भी और लॉस भी। हम इस दुनिया में न कुछ पाने के लिए आए न कुछ खोने के लिए आए। यस और नो? अपने कर्मों का हिसाब, तो फिर प्रॉफिट और लॉस कहां से आया? मगर मोह के बस हम ऐसा मानते हैं। देखो, पैसा आना
और पैसा जाना, ये उदय कर्म के अधीन है। हम मानते उसमें से प्रॉफिट मिलेगा, ये करूंगा तो लॉस होगा, ये जो विजन है वो रॉन्ग है। अवस्था है वो तो कुदरती रचना है, और हम समझते हमारी मेहनत से, हमारे पुरुषार्थ से, हमारी जागृति से हम प्रॉफिट कमाते हैं। ये रॉन्ग बिलीफ है, ये रॉन्ग बिलीफ है। लक्ष्मी तो पुण्य से आती है और पाप से खत्म हो जाती है, बुद्धि से नहीं आती है। आप समझे? देखो, मेहनत करने से मजदूरी मिलती है, क्या बताया? मेहनत करने से मजदूरी मिलती है, पढ़ाई करने से सैलरी मिलती है। क्या मिलती है? पढ़ाई करने से सैलरी मिलती है और पुण्य से प्रॉफिट मिलता है। इसमें पढ़ाई की जरूरत नहीं है और मेहनत की भी जरूरत नहीं। हमारे अहमदाबाद शहर में कई सालों पहले की बात करते हैं, अभी तो थोड़े बहुत पढ़े लिखे, मगर 50-60 साल पहले की मैं बात करता हूँ। उस जमाने में हमारे कापड़ मार्केट थी, महाजन कापड़ मार्केट, अभी भी है अहमदाबाद में, कालूपुर रेलवे स्टेशन के पास। वो महाजन मार्केट में सेठ बैठते थे, सेठ धोती जब्बा सफेद वो पहनते थे, ओवरकोट और कैप पहनते थे, व्हाइट ब्लैक में व्हाइट कैप, वो पहन के गद्दी पर बैठते थे, चेयर पे नहीं बैठते, गद्दी पे बैठते थे। उनको साइन करना नहीं आती थी। क्या बताया? आप समझे? उनके मैनेजर, उनका पूरा स्टाफ पढ़ा लिखा था, बोलते नहीं, तो मेहनत कौन करेगा? वो बुद्धि कौन लगाएगा? उनको तो सही करना भी नहीं आता है, तो जो मुनिम कहेंगे वो ओके कर देंगे, बस। बुद्धि उनकी है, सेठ की नहीं है। तो पुण्य लेकर आए हैं ना, आप समझे? भाव ऐसा रखना कि अननेसेसरी चीजों में क्यों? हम कोई दुनिया के कोई मालिक नहीं है, नहीं कंट्रोलर है, और नहीं दुनिया की कोई अवस्था के लिए हम जिम्मेदार हैं। हमारे सामने संजोग है, वहां संजोग को खत्म करने के लिए जागरूकता थोड़ी बहुत रहती है, वो ठीक है। इसमें इसमें विशिष्ट प्रकार के उपयोग की जरूरत नहीं। हम भय से जीते, अगर हम ध्यान नहीं रखेंगे तो क्या होगा? या सुनो, और सो लोग संसार में ध्यान रख रख कर ही तो मर गए, बोलते नहीं। संसार में ध्यान नहीं था मरने वाले का, तो मर क्यों गए? तो ध्यान रखने थोड़ी दुनिया चलती है। दुनिया तो आप कर्म की साइकिल लेकर आए हैं, तो अपने आप जो आपने लपेटा हुआ है वो निकल रहा है। हमको लगता है कि ये पुरुषार्थ है, पुरुषार्थ ये परिणाम है। हमारे पूरे जीवन का ड्रामा फिक्स हो चुका है, किसको कितना कौन सा रोल करना है, आप समझे ना? फिर सब फिक्स है, सबका फिक्स है। जो जिसको भी जन्म लिया है, जीवन है और मृत्यु है, वो सभी व्यक्तियों का पूरा जन्म से मौत तक का पैकेज फिक्स है, और उसमें बदलाव करने की क्षमता किसी के पास नहीं। ये कंपल्सरी है, कंट्रोल एंड गवर्न बाय लॉ ऑफ। ऐसे मैकेनिकल लाइफ में हम उपयोग देकर क्या पाना चाहते हैं? क्योंकि हमारी चलती नहीं है, तो वाई वी पे अटेंशन थ्रू अवर ज्ञान दर्शन। मन बुद्धि चित्त अहंकार जो डिस्चार्ज लेकर आए वो तो काम करेगी, क्योंकि वो डिस्चार्ज है। लाइव क्यों इन्वॉल्व होता है? आई एम टॉकिंग अबाउट द लाइव। लाइव पार्ट को इन्वॉल्व होने की कोई जरूरत, मगर बिकॉज ऑफ इग्नोरेंसी, अज्ञानता के वश, राग द्वेष के कारण, रिलेटिव सत्य की मान्यता के कारण वो इन्वॉल्व हो जाता है, और नया कर्म दैट इज टू बी कॉल्ड रॉन्ग बिलीफ। ये साइकिल ऐसी, समझ में आया? जय सच्चिदानंद। बहुत डीप साइंस है। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलिए। क्या कहना चाहता है कि लास्ट गुजराती में बोलो। हाँ,
છેલ્લા મારે birth- તો બધી ભાષા શીખવી પડે પણ તમારે ગુજરાતી છેલ્લા જન્મ વખતે માતાના ગર્ભથી સ્પષ્ટ વેદન હોય છે. છેલ્લા વર્ગમાં હા, બધા તો બધા જ સ્પષ્ટ વેદન એટલે શું? આત્માનો અનુભવ આત્માનો. અનુભવ પણ એટલે પછી કર્મ બંધાય નહીં. આત્માનો અનુભવ થઈ ગયો, કર્મ ના બંધાય. હવે ના, એટલે આત્માના અનુભવમાં શું થાય? તમે એવો પ્રશ્ન પૂછો છો ને, લગ્ન પછી સ્ત્રીનો અનુભવ એટલે શું? જો બોલતા નથી. ભાઈ આજે લગ્ન થઈ ગયું, આજે સ્ત્રી થઈ ગયું, તો કેવો અનુભવ થયો? એ અનુભવનો મતલબ થાય કે હવે તમને ભાન થયું કે હું સ્ત્રી છું, આટલું છે. બાકી એક્સપિરિયન્સ કરવાનું અભી બાકી છે. બાકી છે. પણ એને તો અનુભવ થઈ ગયો. હું શુદ્ધાત્મા છું એ જાણ્યું, એ અનુભવ નથી. એ બિલીફ છે, રાઈટ બિલીફ. એ આત્માનો એક્સપિરિયન્સ, પણ એક્સપિરિયન્સ થઈ ગયું પછી બિલીફ ની જરૂર નથી. પછી કર્મ બંધાય નહીં, પછી અજ્ઞાન હોય. એટલે છેલ્લા બર્થમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન થાય એટલે અજ્ઞાન હોય, નહીં, એટલે કર્મ બંધાય, નહીં, જન્મ મરણ થાય. નહીં. અને લાઈવ પ્રતિષ્ઠિત આત્મા પણ નહીં હોય. કેવી રીતે હોય? લાઈવ પ્રતિષ્ઠિત આત્માનો જન્મ જ અજ્ઞાનથી થાય છે. હા, અજ્ઞાન નથી. હવે અજ્ઞાન ના હોય તો એનું અસ્તિત્વ કઈ રીતે રહે? બોલો ને. હા, બરાબર. આ બધા સિદ્ધાંતો સમજવા પડે. આ સાયન્સ છે. આપણે સાયન્સ ને સાયન્સ રીતે સમજતા નથી. આપણે તો ક્રિયાકાંડને પુરુષાર્થ ક્રિયાકાંડને પુરુષાર્થ માનવાની દ્રષ્ટિમાંથી બહાર જ નીકળતા નથી. રમણતા જેમાં છે. રમણતા ખ્યાલ આવે છે? રમણતા એમાં હોવી જોઈએ કુદરતી રચના જોવામાં. રમણતા એમાં હોવી જોઈએ શુદ્ધાત્માના લક્ષ્યમાં. યસ ઓર નો? એની જગ્યાએ રમણતા આમાં જતી રહે છે. તો અર્જુનને તો લાસ્ટ પર થતો હતો ને સ્પષ્ટ વેદન હતું, તો છતાં કેમ આટલા બધા પ્રશ્ન પૂછે? પૂછે ને, કેમ ના પૂછે? પ્રશ્ન પૂછવો એ સ્વતંત્રતા છે કે ઉદય કર્મ કહેવાય? ઉદય કર્મને કારણે તો એટલે ત્યાં ઉદય કર્મ સમજવાનો કે ઉદય કર્મ સમજવાનું, ઉદય કર્મ જ હતો. સમજવાનું શું? અને સ્પષ્ટ મન વેદન. વચન કાયની અવસ્થા માત્ર કુદરતતા ખરી કે નહીં, તો એની ખરી કે નહીં, એમાં સમજવાનું ક્યાં આવ્યું? અને સ્પષ્ટ વેદન તો હતું જ. આપણે સ્પષ્ટ વેદન હતું એ સબ્જેક્ટ બાજુ મૂકી દો, પણ પ્રશ્ન પૂછાય ઉદય કર્મ ખરો કે નહીં? તમારો પ્રશ્ન ક્યાં ઉભો છે કે ભાઈ સ્પષ્ટ વેદન હતું તો પ્રશ્ન કેમ પૂછ્યો? તરફ કીધું તો કુદરતી રચના હતું, એટલે ત્યાં પ્રશ્ન તમારો સમાપ્ત થઈ ગયો. હા, એટલે કુદરતી એટલે સ્પષ્ટ વેદન છે કે નહીં એ સબ્જેક્ટ નથી, પણ બોલ્યો એ કુદરતી રચના છે. અને કર્મ નથી બંધાયું માટે મોક્ષે ગયા, માટે સ્પષ્ટ વેદન હતું, કારણ કે છેલ્લો અવતાર હતો. બધું પેલી થાય છે ને. હા, જો સ્પષ્ટ વેદન ના હોય તો કર્મ બંધાત કે નહીં? તો મોક્ષે જાય? ના. પણ એ મોક્ષે ગયા છે એવું કેવી રીતે કહી શકાય? રામ અને અર્જુન મોક્ષે ગયા છે એમ આપણા શાસ્ત્રો કહે છે, હા, તો શાને આધારે કહે છે? એ તો મહત્વનું જ્ઞાન છે. મહાવીરે જોયું, આપણને ના દેખાયું એટલે મહાવીર ખોટા ને નાય કે છે ને હાય કે બે ના બોલો, બે માંથી એક બોલો. તમે જોયું નથી માટે ખોટા ને, તો પછી બોલો ને. પછી તો જેને જોયું છે એને કીધું, તો પછી આપણને કોણ? એ જાણવું છે એમ. તો પછી મારા જવાબો જડબે સલાહ કરશે, અહીંથી જ પકડશે, હલાશે નહીં. પછી એટલે એ જ જાણવું છે. સિદ્ધાંતિક જ્ઞાન તમારી પાસે નથી, શું થાય? ત્યારે આ સિદ્ધાંતિક જ્ઞાન હોય તો આવું દશા ના હોય. કેવા હળવાશ હોય, કેવી મુક્તતા હોય. જે રામકૃષ્ણ મહાવીર જેવા સમર્થ પુરુષોને ભયંકર ઉપસર્ગ પરીક્ષાઓ આવ્યા છતાં મુક્ત રહી શક્યા, તમે કેમ ના રહી શકો? પણ સાચું સાયન્ટિફિક વિઝન જ તમારી પાસે નથી, નહીં તો કેમ ના થાય? મુક્તતાની અનુભૂતિ શરીર નથી કરવાની, દ્રષ્ટિએ કરવાની છે. કેમ ના થાય? જો સાચી સમજણ હોય, સાચી દ્રષ્ટિ હોય, સાચું જ્ઞાન દર્શન હોય તો ના કેમ થાય? એ લોકોને યુદ્ધ કરતા કરતા પણ એ લોકો રહી શક્યા, તો આપણને કેમ ના રહે? ખ્યાલ આવ્યો? પણ મેં કીધું ને તે પ્રમાણે પેલી સમજણ ભૂલવાળી છે, અને પછી એ સમજણને આધારે દ્રષ્ટિ ભૂલવાળી છે, અને એ દ્રષ્ટિને આધારે ઉપયોગ પણ કેવો છે?
ભૂલમાં જીવન ભૂલમાં મર્યા અને પાછા ભૂલમાં આવશે. હા, અને પાછું નામ પાડ્યું ભુલાભાઈ. થોડા હસો તો હાડા લાગો ને. ખ્યાલ આવે? અહીં તો હસો, ભલે ઘેર ગયા પછી ના હસો. અહીં તો હસો, હું કોઈને કકડાઈશ નહીં ભાઈ, ચિંતા ના કરશો. એક અનુભવ કેવો છે. બોલો. ગઈકાલે બહુ જ આવવાની ઈચ્છા હતી આ સત્સંગમાં, પણ આવી નહીં શકાયું. એટલે ચાલો, એ તો કુદરતી રચના છે અને ઉદય કર્મ છે ને બધું મનમાં. તો એ પાછું મન તો કે ના જવું જ છે. આટલા સ્વામીજી આપણા સુરતમાં આવ્યા છે, એટલે દર્શન કરવાનું વાક્ય એક જ જીવતું જાગતું ધર્મ લાભ છે. તેની પાસે આપણે એની જે પાવરમાં પાવર તેનાથી વિશેષ લેવાનો, અને કેમ નહીં જઈ શકાય આખો દિવસ સતત મનમાં ચાલ્યા કરે. એટલે નરેશભાઈને ફોન કર્યો. હા, નરેશભાઈ તો કે હા 10:30 પછી તો કઈ સાધન કે કઈ મળે નહીં. ઈચ્છા એટલી બધી એટલે પછી એમને કીધું તમે એક કામ કરજો નહીં, બેનો રોકાય છે તમે પણ રોકાઈ જશો અને સવારે મારે પાછું તમે બેનું ઘરે હાજર થઈ જવાનું. એટલે આ ઉપાય મળી ગયો કે ચાલ ઘરે વાત કરી કે ના રાત તો નહીં રોકાય. તો મેં કીધું ઓલા વાળાને તો કઈ વિશ્વાસ રાત્રે મોડો નહીં કરી શકાય, એવું કરવું શું એમ. પછી મેં તો કહી દીધું કે તમારે જેમ કરવું હોય તેમ કરજો, જો તમને લેવા આવો કાં તો મને રહેવા દો, રોકાવા દે. એટલે કે કઈ નહીં લેવા આવશું. બાકી પેલા એમ કહેતા કે કાલે તો એમ કે હવે જો પતી ગયો એમ કે ના મારે તો 2 દિવસ તો જો બહુ જ મહત્વના છે, એટલે મારે તો જવું જ છે. તમારે જેમ કરવું હોય જે કરવું હોય તે કરો. એટલે તામણે તરત ઉદય કરવાનો ખ્યાલ આવ્યો કે તો મને એમને ફોન કરવાનું પેલું થયું. અને કુદરતી રચના જ તે પણ જોવાય. શુદ્ધાત્મા તો છીએ જ, પણ કુદરતી રચના ઘણી વખત ચૂકી જાય છે. તો ત્યારે કુદરતી ઉપયોગ કરી શકાય કે આ પણ કુદરતી રચના જ છે. કાલે નહીં હોય એવી કુદરતી રચના પડી અને હવે લેવા બી આવવાના છે. એટલે એવી કુદરતી રચના જ છે. એટલે એટલી હળવાશ લાગે છે સાયન્સના કારણે, એના ઉપયોગના કારણે. બરાબર છે, લાગે. વિજ્ઞાનનો ઉપયોગ કરો એટલે હળવાશ લાગે. અવસ્થા ભલે ના બદલાય, ભોગવટો ભલે ફેરફાર ના થાય, પણ મુક્તતાની અનુભૂતિ થાય. કેમ? કારણ કે અવસ્થા કુદરતી રચના છે, પ્રકૃતિની છે. આપણે તો અવસ્થાથી સર્વતા મુક્ત એવા શુદ્ધાત્મા છે, અને અવસ્થાનો ભોગવટો એ આપણો ભોગવટો નથી. એટલે આપણને શું વાંધો છે? ગઈકાલે એ ઉદય કર્મમાં હશે એમ વિચાર્યું, અને આજે આ ઉદય કર્મમાં છે તો પ્રયત્ન પણ થઈ શકે. અને ઉદય કર્મમાં હશે એટલે બધું કુદરતી રચના કુદરતી ગોઠવી દીધું. એટલે બહુ જ જયારે આ રીતે વિજ્ઞાનનો ઉપયોગ થાય છે તે વખતે એકદમ હળવાશ લાગે છે કે તમે જે કહો છો કે કોઈ પણ પ્રશ્નો નહીં સામાજિક કે ધાર્મિક કે પૂછાતા નથી. એનું કારણ છે આ જ કે સોલ્યુશન કોઈ પણ પ્રશ્ન હોય તો એના સાયન્સથી ઉકેલ મળી જાય છે. ભારત વર્ષની અંદર, સમગ્ર ભારત વર્ષની અંદર આ આધ્યાત્મ વિજ્ઞાન એક જ એવી જગ્યા છે કે જ્યાં સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું અસ્તિત્વ જ નથી. અને દુનિયામાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં સામાજિક અને ધાર્મિક પ્રશ્નો ના પૂછાતા હોય એવો એક પણ સંપ્રદાય નહીં. અને બધું આ મોબાઈલના રેકોર્ડમાં છે, બધાના પ્રવચન. હા કે ના બોલો? આ એક જ જગ્યા એવી છે કે જ્યાં કોઈ સામાજિક અને ધાર્મિક પ્રશ્ન નથી પહોંચતો. કારણ કે આધ્યાત્મ વિજ્ઞાન સમજાયા પછી, અવસ્થા માત્ર કુદરતી રચના છે સમજાયા પછી પેલા પ્રશ્નોનું અસ્તિત્વ રહેતું, કન્ફ્યુઝન રહે પણ અસ્તિત્વ અને કન્ફ્યુઝન રહેશે માટે તમે ખુલાસો કરો છો. પણ અંદર સમજાઈ ગયું છે કે અવસ્થા માત્ર કુદરતી, પણ કઈ રીતે સમજવું એના માટે પૂછો છો. પણ કુદરતી રચના છે એમાં તમને શંકા નથી, ખાલી સમાધાન માટે પૂછો છો કે કઈ રીતે એટલું સમજાવો અમને, બસ. સમજાય છે ને? એટલે આ એક જ જગ્યા દુનિયામાં આવી છે આધ્યાત્મ વિજ્ઞાનની કે જ્યાં સામાજિક અને ધાર્મિક પ્રશ્નોનું અસ્તિત્વ જ નથી. ખ્યાલ આવે? કોઈ પ્રશ્ન ના પૂછે. ને આજનો પ્રશ્ન નથી, આની અંદર 7,000 વિડીયો છે. કેટલા? 7,000 યુટ્યુબમાં વિડીયો છે. સમજાય છે? 7,000 નહીં કોઈએ પૂછ્યા, બોલતા નથી. સમજાય છે? આપણે અવિનાશી જીવાત્મા સ્વરૂપ
અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્વરૂપમાં હું ફરક છે અને એના વિશે થોડુંક મને અલગથી સમજાવો. ફેરથી પ્રશ્ન પૂછ્યો. પ્રશ્ન પછી ફેરથી પ્રશ્ન પૂછ્યો. અવિનાશી જીવાત્મા સ્વરૂપ અને સચ્ચિદાનંદ ઘન પરમાત્મા સ્વરૂપ એના વિશેમાં મને થોડો ભેદ સમજાવો. અવિનાશી જીવ સ્વરૂપ, અવિનાશી જીવાત્મા સ્વરૂપ જીવાત્મા અવિનાશી હોય, અને સચ્ચિદાનંદ ઘન જીવાત પરમાત્મા સ્વરૂપ. જીવાત્મા અવિનાશી હોય. એટલે એવું મેં વાંચ્યું છે એટલે માટે તમે તમને વાંચ્યું હું છે પૂછું. ખોટું, તેના મારે જવાબ આપવાનો. જે વાંચ્યું છે કે તમે ભાઈ વાંચ્યું છે એ મારો પ્રશ્ન નથી, પણ જીવાત્મા વિનાશી હોય, આત્મા અવિનાશી હોય. જીવાત્મા એને કહેવાય જન્મે જીવે ને મરે, એનું નામ જીવાત્મા. જે જન્મે જીવે ને મરે નહીં એનું નામ શિવાત્મા. બોલતા નથી. તમે જીવાત્મા અવિનાશી બોલો તો આગળ ગાડી કેમ નહીં ચાલે? તમે જોર જોર કરો પણ ચાલવી જોઈએ ને ગાડી. તમે પ્રશ્ન જેવો પૂછો છો તો હું એ જ બોલું. તમારાથી બોલાય, મારાથી મારું એમ ઓન રેકોર્ડ થઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે વિજ્ઞાનમાં તમે કઈ પણ રિલેટિવ સત્યની વાત કરશો તો ગાડી આગળ જ નહીં ચાલે, ત્યાં જ સ્ટોપ થઈ જશે. ખ્યાલ આવે ને? ઓટોમેટિક બ્રેક લાગી જાય. પેલા ભાઈ એકવાર પ્રશ્ન પૂછતા હતા, ગુસ્સામાં આવ્યા હતા હસબન્ડ ને વાઈફ. વર્ષો થઈ ગયા. અમારા દાદા ભગવાનના દેહ વિલય પછી વડોદરામાં સત્સંગ હતો. અમે દાદા ભગવાનની હાજરીથી 1980 થી સત્સંગ કરીએ છીએ. અમે આપતો ક્યારથી? 1980 થી સત્સંગ કરીએ છીએ. આજકાલના કેટલા વર્ષ થઈ ગયા સમજાય છે? 45 વર્ષ થઈ ગયા અમને સત્સંગ કરતા કરતા. સમજાય ને? આજના નથી કરતા, એમની હાજરીથી કરીએ છીએ. પણ એમના દેહ વિલય પછી એક હસબન્ડ ને વાઈફ ગુસ્સામાં આવ્યા હતા બરોડામાં. ને ગુસ્સામાં મહાત્મા જ હતા, જ્ઞાન લઈ ગયેલા, એટલે ઓળખીએ અમે બધાને. ગુસ્સામાં આવીને પછી બેઠા ને ગુસ્સાવાળા સ્વભાવમાં પછી બધા પ્રશ્ન પૂછતા હતા. તો એમને પ્રશ્ન પૂછ્યો. મને કે મારી વાઈફ આવું કરે છે, આવું કરે છે, આવું કરે છે. જ્ઞાન લીધું આટલા વર્ષ થઈ ગયા તોય, દાદા ભગવાનને મળ્યા તોય. મેં કીધું વાઈફ આત્માની કે દેહની? બોલતા નથી. હું પૂછું ને જવાબ આપો તો બોલો ને. પછી મોંમાં મગ ભર્યા છે. આટલો સીધો પ્રશ્ન પૂછ્યો તો બહુ વિચાર કરે છે. એનો અઘરો પ્રશ્ન પૂછી લીધો. ખ્યાલ? તો પછી મેં કીધું વાઈફ દેહની છે, પણ તું દેહ છું કે આત્મા? બોલો ને. જ્ઞાન લીધા પછી તમે કોણ છો? તો પછી એમ કોને કે ફાઇલ નંબર 1 ની વાઈફ આવું કરે છે, મારી હું કામ બોલો છું? આ મારી બોલે એની તો વળગી ગઈ. સમજાય છે? ભ્રાંતિ, જ્ઞાન જ ભ્રાંતિનું તો પછી કોઈ શું કરે? માન્યતા જ બદલવાની છે, સંજોગોને બદલવાના. માન્યતાને રોંગ બિલીફ કહેવાય છે. સંજોગોને રોંગ બિલીફ નથી કહેવાનું, સંજોગોને ઉદય કર્મ કહેવાય છે. અને એ સંજોગોના ઉદય કર્મમાં ઓપિનિયન આપવું એને અજ્ઞાન કહેવાય છે, ને ઓપિનિયન ના આપવું એને વિજ્ઞાન કહેવાય છે. સમજી ગયા? આવી સીધી સાદી હું વ્યાખ્યા કરું છું, લોકોને ગેર બેસી જાય એટલા માટે. લાંબા લાંબા લેક્ચર આપતો. સમજી ગયા? આટલું સીધું વિજ્ઞાન છે. માત્ર સમજ 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 કરવાનું છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાન બી કહેતા હતા કે અમારી હાજરી છે ત્યાં સુધી કામ કરેલું, પણ કોઈ સમજ્યું નહીં. એને એમ થાય કામ કરી લઉં એટલે તમારે વધારે વિધિઓ કરવું, વધારે સામાયિક પ્રત્યે કરવું, વધારે આરતી કરવું, વધારે કીર્તન ભક્તિ કરવું. આમાં મચી પડે. સમજી લેવાનું કહેતા હતા. ક્રિયા રૂપે સમજ્યા. એમ અમે કહીએ છીએ અમારી હાજરીમાં વિજ્ઞાન સમજી લો. તમારા મન વચન કાય શું કરવું શું ના કરવું એ સબ્જેક્ટમાં ના પડો, એ તમારા મારા હાથમાં નથી. માટે એ સબ્જેક્ટમાં ઊંડા ઉતરીને કોઈ બેનિફિટ નથી. અને બીજું, આપણે સંસારથી મુક્ત થવા માંગીએ છીએ. આપણે સંસારમાં એક્સપર્ટ થવા
પછી આ બધા જ્ઞાનની ક્યાં જરૂર છે? શેનાથી પાપ બંધાય, શેનાથી પુણ્ય બંધાય, શેનાથી પ્રાયશ્ચિત થાય? એક જ જ્ઞાન જાણો, શેનાથી અજ્ઞાન નાશ થાય. એ અજ્ઞાન નાશ થાય તો પાપ પુણ્ય બંધાવાના નથી અને પ્રાયશ્ચિતની પણ જરૂર નથી. સમજાય છે? પ્રાયશ્ચિતની જરૂર ત્યારે પડે ભૂલ મેં કરી. બોલો ને. પણ ભૂલ જ કુદરતી રચના છે તો જરૂર નથી. એટલે એને અજ્ઞાન ક્રિયા કરી. શું કીધું? આ તો કે છે અર્જુને એક તીર માર્યું, પછી 500 મરી ગયા, પછી 500 ના પતે કોણ કર્યા, પછી બીજું તીર માર્યું, 1000 મરી ગયા, પછી 1000 પતે કરે. એવું કરે? બોલતા નથી. એવું કરે? એ તો પોતે યુદ્ધ કરનારા અર્જુનથી મુક્ત એવો હું શુદ્ધ આત્મા છું ને અર્જુનની અવસ્થા માત્ર ને અર્જુનને ઇન્દ્રિય દેખાતી અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો અતિક્રમણે નથી અને પ્રતિક્રમણે નથી. યસ ઓર નો? નજીક રાખજો. ગીતાજીમાં 15મા અધ્યાયમાં એવું લખ્યું છે અવિનાશી જીવાત્મા. તો અવિનાશી જીવાત્મા કેમ લખ્યું છે? એટલે એમને એવું અવિનાશી સમજી ગયો. અવિનાશી જીવાત્મા એ કોઈએ કરેલું ડિસ્ક્રિપ્શન હશે, શ્લોકમાં નહીં. તો પછી કોઈનો ઓપિનિયન છે. અવિનાશી જીવાત્મા એ રૂપાંતર કરેલું છે, ખોટું છે. કૃષ્ણ ભગવાન આવું નથી બોલ્યા. પણ પેલા એનો અર્થ એવો કાઢ્યો તો આપણે શું કરીએ? એ તો વ્યક્તિગત છે. એ કોઈ સનાતન સત્ય નથી. વ્યક્તિગતમાં જેને જે કહેવું હોય કે આપણે શું કહીએ? કોઈ એમ બી કે મારી વાઈફ છે, કોઈ એમ બી કે છોકરાની માં છે, કોઈ એમ બી કે મારી સાસુની છોકરી છે. જે કેવું હોય કે આપણને શું વાંધો છે? આપણે બધાને જવાબ આપવાના. એને જે માનવું હોય માનવું. એટલે આ બધું, એટલે તમને આ તો ભૂતકાળમાં મેં કહેલું છે અને આજે ફેરથી રિપીટ કરું છું કે જ્ઞાની પુરુષ દાદા ભગવાનને મળ્યા પહેલા મેં વિશ્વના 33 ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરી ચૂકેલો. 33 રિલિજન, ધર્મ, ચોપડી નહીં. સમજાય છે? છતાં આજે દુનિયાને કહું છું હું ધાર્મિક અને સામાજિક વાતો, શાસ્ત્રની વાતો એ ક્યારે કહી શકે? એ ક્યારે કહી શકે માણસ? અનુભવની વાત કરું છું. મને જે અનુભવ થયો દુનિયાને કહું છું અને એના માટે હું જવાબદાર છું. કોઈ ચોપડી કે વ્યક્તિ જવાબદાર નથી. રામકૃષ્ણ અનુભવમાંથી બોલ્યા, દાદા ભગવાન અનુભવથી બોલ્યા. યસ કે નો? હું જવાબદાર છું કે જે બોલવું એના માટે. એમ અમે કહીએ છીએ અમે જવાબદાર છીએ, અમે જે બોલવું, કારણ કે અનુભવ અમારો છે. ચોપડીનો અનુભવ, કોઈનો અનુભવ, જો કોઈનો ચોપડીનો તમારી કઈ જવાબદારી આવે? હું ચોપડી લખી તો વાત પતી ગઈ. યસ કે નો? તો અનુભવથી બોલવું એ જવાબદારી છે કે બે જવાબદારી છે? અનુભવ વગર બોલું તો કોઈ જવાબદારી નથી. ભાઈ ચોપડી લખ્યું છે, એમને કીધું છે, મારી તો કોઈ જવાબદારી. યસ કે નો? તો અનુભવી પુરુષને રિસ્પોન્સિબલ કહેવાય. આ બધું સમજવું પડે તમારે. બોલો. આ વિજ્ઞાનને સમજવા પડે માટે વિજ્ઞાનીની વાહે પડવું પડે. પ્રત્યક્ષ રૂપે ના થાય એવું બની શકે કારણ કે સંજોગ ના લાગે, પણ પરોક્ષ રીતે જ્યાંથી વિજ્ઞાન મળે, યુટ્યુબમાંથી, પુસ્તક દ્વારા, એ વિજ્ઞાન સમજ કરવા પ્રયત્ન કરો. મારી કોઈ વાતમાં ક્રિયા શબ્દ આવતો, ક્રિયા કરવાની તે પણ નથી આવતો, ક્રિયા ના કરવાની તે પણ. ફક્ત જે બની રહ્યું છે એને કેવી રીતે જાણવું, આપણો જ મારો સબ્જેક્ટ છે. માટે વિજ્ઞાન સમજી લો અને અમે હાજર છીએ ત્યાં સુધી પૂછી લો. જ્યાં તમને કન્ફ્યુઝન થતું હોય, સમજાતું હોય તો પૂછવાની જરૂર, પણ જ્યાં કન્ફ્યુઝન થતું હોય તો પૂછી લો. મારા બધા ઉત્તરો સનાતન સત્ય ઉપર આધારિત હશે, કુદરતના કાનૂન ઉપર આધારિત હશે. એમાં મારો વ્યૂ પોઈન્ટ અને કોઈનો પણ વ્યૂ પોઈન્ટ નહીં. બોલો. હવે એવી રીતે 500 માણસોને મારી અને એવું બોલતો નથી કે પ્રતિક્રમણ કરો છો. એવી રીતે જે કુદરતી રચના જોતો તો અર્જુન એવું જોતો હશે કે
અર્જુને દાન કર્યું કુદરતી રચના, આ અર્જુને કહ્યું પેલાને માર્યું હતી એ કુદરતી રચના. બોલો. એવું હોય છે, એવું પણ અનુભવ કરે. એ તમારો પ્રશ્ન શરૂ થાય એટલે મારો જવાબ શરૂ થશે. યસ, આપને જ question. ઓકે. પહેલી વસ્તુ એ કે જ્યારે અર્જુનનો છેલ્લો અવતાર છે, રાઈટ? અચ્છા, તો અર્જુનને હવે તમારે જવાબ બોલવાનું નથી, હું જવાબ બોલી રહ્યો છું. મારા જવાબ પછી કમ્પ્લીટ થાય પછી તમારે ચેન્જ કરવાનું, વચ્ચે કરવાનું. બંને જવાબ આપો તમે. એટલે દાખલા તરીકે જે સ્ટાર્ટિંગ હશે જેવું અમે કરી રહ્યા છે એ રસ્તા પર આગળ જવાથી અને અર્જુન જે છે બંનેનું જુદું હશે. હા, જુદું છે. તો અમે અર્જુનને અર્જુનને અજ્ઞાન જન્મ્યા પહેલા ખલાસ થઈ ગયું છે અને તમને અત્યારે અજ્ઞાન છે ને આવતા અવતારમાં રહેવાનું છે. ક્યાં સરખામણી કરો છો? નહીં, વાંધો નહીં. ના, વાંધો નહીં એવું નહીં કેતો. તમારે ને મને રહેવાનું છે. એટલે હું ટીકા માટે નથી કહેતો. આપણે એટલે આપણે હજુ એ સ્થિતિએ નથી પહોંચ્યા કે આપણું અજ્ઞાન 0 થઈ જાય. એમ પૂછું, વી આર ઓન ધ વે ટુ 0, પણ થઈ ગયું એ સંદર્ભમાં પૂછું. તમે માર્ક ખોટા છો એવું નથી કહેતો. માનો કે સુરત થી મુંબઈ માનો કે 250 કિલોમીટર છે, બરાબર છે? હવે કોઈએ તમને રાઈટ ટ્રેક ઉપર કીધું કે આ તરફ જશો તો મુંબઈ આવશે, તમે 250 માઇલ છે. હવે તમે વસ્તુ બાકી આવે છે કે અત્યારે હું આ માઇક લઈને બોલું છું કુદરતી રચના, હું ઊભો થયો કુદરતી રચના, હું ચાલ્યો બહાર કુદરતી રચના. આવું મનમાં ગોઠવવાનું છે? બિલકુલ નહીં. આ ચેન્ટિંગ કહેવાય ને. હા, તો પછી ક્યાં શ્રી રામ જય રામ જય જય રામ જેવું કહેવાય, એ સમજ હરે રામ હરે કૃષ્ણ જેવું કહેવાય. કુદરતી રચના જોવાનું તો નથી, એક્ઝેક્ટલી શું કરવાનું? તમે પ્રશ્ન એવો પૂછો છો ને કે મારે વાઈફને કેવી જોવી, કેટલી વખત વાઈફ તરીકે જોવી એક દિવસમાં? ભાઈ, એ તો મારી દ્રષ્ટિ થઈ ગઈ. જેની કુદરતી રચના દ્રષ્ટિ થઈ ગઈ એને જોવાની ના હોય. અજ્ઞાન હોય ત્યાં સુધી જ વિજ્ઞાનનો ઉપયોગ હોય, પછી સ્વભાવ હોય. અર્જુનને સ્વભાવ હોય, ઉપયોગ ના હોય. છેલ્લા અવતારમાં કોઈ જીવને ઉપયોગ ના હોય, અજ્ઞાન જ નથી ને. તમે દાખલો જ ખોટો લીધો એટલે પકડાઈ ગયા. જેને અજ્ઞાન નથી નો દાખલો લીધો, જેને પુરુષાર્થ નથી એનો દાખલો લેવાય આપણાથી? આપણો દાખલો એવો લેવો જોઈએ કે જેને અજ્ઞાન પણ છે અને પુરુષાર્થ છે, એના માટે કમ્પેર કરાય આપણાથી. કારણ કે આપણને અજ્ઞાન બી છે અને પુરુષાર્થ બી કરીએ છીએ. દાખલો એનો લેવાય. જેને અજ્ઞાન નથી, પુરુષાર્થ નથી, એની કમ્પેરિઝન કઈ રીતે કરાય આપણાથી? એ લેવલ નથી આપણું. સમજાય છે મારી વાત? અમારામાં અજ્ઞાન છે, અમે ક્યાં ના પાડીએ છીએ? અમારું અજ્ઞાન સંપૂર્ણ ગયું નથી, નહીં તો કેવળ દર્શન થઈ ગયું હોય. અમને દર્શન છે, સંપૂર્ણ કેવળ દર્શન નથી. સમજાય છે મારી વાત? હા, સંપૂર્ણ કેવળ દર્શન થઈ જાય તો અજ્ઞાન શું થઈ જાય? 0 થઈ જાય. પછી પુરુષાર્થ હોય અને કર્મ બંધાય, પછી એને શું કરવાનો પ્રશ્ન આવે નહીં. પુરુષાર્થ કમ્પેરિઝન એવી કરો કે જે આપણા ઇક્વલ લેવલનો. આપણા જે કોઈ 50-100 માઇલ આગળ હોય તો એને વાત કરીએ આપણે. તું કઈ આગળ ગયો, જે પૂર્ણ થઈ ગયું છે એની વાત કરવાનો શું મતલબ? ખ્યાલ આવું શું કહું છું? એટલે આપણે બધા વે ટુ છે. શું છે? વે ટુ છે. એટલે જાગૃતિ. તમે કીધું ને કે ભાઈ બધી અવસ્થામાં આમે તીર માર્યું એ કુદરતી રચના, આમે ખાધું એ કુદરતી રચના, ક્યારે આ ઊંઘી ગયો કુદરતી. ભાઈ એ કઈ ચેન્ટિંગ નથી કરવાનું. જાગૃતિ પહેલા અજ્ઞાનની જાગૃતિ, હું ઊંઘ્યો. હવે વિજ્ઞાનની જાગૃતિ, ફાઇલ નંબર 1 ઊંઘે. હું એનાથી મુક્ત એવો તો જાગૃતિમાં જ ફેર પડ્યો, ક્રિયામાં ફેર. પેલી મિથ્યા જ્ઞાન દર્શન હતું, આ સમ્યક જ્ઞાન દર્શન છે. મિથ્યા જ્ઞાન દર્શન નો ઉપયોગ હતો જ. હવે સમ્યક જ્ઞાન દર્શન નો ઉપયોગ આપણે રાખવો પડશે, કારણ કે મિથ્યા જ્ઞાન દર્શન નો ઉપયોગ તો અનાધિકારથી છે, એટલે સહજ થઈ ગયું છે. પણ સમ્યક જ્ઞાન દર્શન નો ઉપયોગ અનાધિકારથી નથી, એટલે આપણે ત્યાં પ્રેક્ટિસની, જાગૃતિની જરૂર છે, ઇમ્પોર્ટન્ટની, વેલ્યુની જરૂર છે. ખ્યાલ આવે?
તો જ રહેશે, નહીતર નહીં રહેશે. એટલે આમાં ગોખવાનું નથી, જાગૃતિ. કુદરતી રચના છે, ખાલી જોવાનું છે. આપણે તો કુદરતી રચના બનાવવાની નથી, કુદરતી રચના જે બની તેમાં સુધારવાનું નથી, ખાલી જોવાનું છે. અને આ જોવું એ સ્વભાવમાં લઈ જાઓ. શેમાં લઈ જાઓ? પુરુષાર્થ. હા, પણ અત્યારે સ્વભાવ કહું છું, પણ અત્યારે સ્વભાવમાં આવશે નહીં, પણ વે ટુ કહેવાય. શું કહેવાય? અત્યારે પુરુષાર્થ એવો હોવો જોઈએ કે સ્વભાવ તરફ જાવ, એટલે પુરુષાર્થ ના કરવો પડે, અને છતાં એને નામ સ્વભાવ કહેવાય. અત્યારે પુરુષાર્થ કરવો પડશે આપણને, ખ્યાલ આવ્યો? પણ વે ટુ સ્વભાવ છે, ખ્યાલ આવ્યો? અને અત્યારે પુરુષાર્થ કરીએ છીએ માટે જ એનું ફળ આવશે નેક્સ્ટ વખતમાં. મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. સ્વભાવમાં પછી કર્મ બંધાય, પછી એ જ અવતારે મોક્ષ થાય. અત્યારે તમે આ પુરુષાર્થ કરશો, શુદ્ધાત્મા પદમાં રહીને કુદરતી રચના જોશો, તો તમને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો ફળ રૂપે મળશે. કારણ કે પુરુષાર્થ કરો છો, એનું ફળ આવશે. ત્યારે સ્વભાવમાં કન્વર્ટ થઈ ગયું, પછી એનું ફળ અને કર્મ પણ સમજાય. પણ ગઈકાલે આપણે ટાઈમ કન્સ્ટ્રેન્ટને લીધે પેલું ક્વેશ્ચન રહી ગયો હતો કે આત્માની વેલ્યુ નથી કરતા, ત્યારે પ્રકૃતિની વેલ્યુ કરી. ત્યાર પછી 500 ની નોટ પતી ગઈ. સમજી ગયો. બોલો બોલો, પછી આગળ બોલો. કેવું વેલ્યુ કરી? હા, પછી સમજાયું કે કુદરતી રચના છે, પ્રકૃતિનું છે, કુદરત પાછું લઈ છે. બરાબર લાગે છે કે પ્રકૃતિ લઈ જશે, પણ એક ઓફ માઇન્ડ પાછું માઇન્ડ તો આગળ જતા પૈસાની તો જરૂર પડવાની જ છે. બુઢાપામાં પણ પૈસા સાથે દોસ્તાર છે, એટલે ત્યાં પછી સહી થઈ જાય કે હા, એટલે આ વસ્તુ બાય ડિફોલ્ટ, એટલે જે અજ્ઞાન છે બાય ડિફોલ્ટ એની વેલ્યુ થયા કરે છે, જ્યારે આત્માની વેલ્યુ એ બધું થતી નથી. એ વાત સાચી છે તમારી. એટલે એક મિનિટ, એ વાત સાચી છે તમારી કે મરદાને કશાની જરૂર નથી હોતી. શરીર તો છે, પણ મરદાને કશી જરૂર મન પછી એમ કે કઈ નહીં, હું મરી જાઉં પછી કુદરત લઈ રહે તો ચાલે, મને એની કઈ પરેલી નથી. અચ્છા, એવું પણ બતાવે છે. મારો જવાબ અધૂરો છે. એટલે મરદાને શરીર હોવા છતાં કશી જરૂર નથી, જીવતાને જરૂર છે, અને એ જરૂર પ્રમાણે, સંજોગો પ્રમાણે, એના હિસાબ પ્રમાણે એની બધી વસ્તુ કુદરત પ્રોવાઈડ કરે છે. બરાબર છે? નથી કરતું તોય હિસાબ છે, અને કરે છે તોય હિસાબ છે. બરાબર છે? હવે જે રોલ કુદરતનો છે, કોનો રોલ છે? કુદરત. એ રોલમાં આપણે હાથ નાખીએ તો શું થાય? ફેરફાર થશે? ફેરફાર તો નહીં થાય, પણ આપણે જે પેલી આત્માની વેલ્યુ કરવા માંગીએ છીએ, એટલા માટે આત્માની વેલ્યુ કરો, કારણ કે આની વેલ્યુ કરવાથી ફેરફાર થવાનો સમજી ગયા? અહીંયા બેઠેલા 99% લોકોને ખબર છે કે હવે હસબન્ડ વાઈફ બે માંથી એકમાં ફેરફાર થાય એવો નથી, માટે સમય પસાર કરવો એ સોલ્યુશન છે. જો હવે હશે છે, સાચું કીધું એટલે હશે છે, બીજો કોઈ રસ્તો નથી. ખ્યાલ આવ્યો? એક સંન્યાસી હતા, તે ગામની ભાગોળે રહેવા આવ્યા. 70 વર્ષની ઉંમરના હશે, સિનિયર સિટીઝન થઈ ગયા હતા. એ સંન્યાસી થઈને ભગવા કપડા પહેરીને ગામના ભાગોળે નદી કિનારે એક કાચું ઝૂંપડી બનાવી એ ભગવાનની સાધના કરતા હતા. કોઈ પોપ્યુલર નતા, અનનોન આવી ગયા હતા, રહેતા હતા શાંતિ, એને કોઈને હરકત કરતા. ધીમે ધીમે ગામ વાળાએ જોયું કે આ તો એકલા સાધુ છે, નિરંતર ભગવાનનું નામ લેશે, આપણી પાસે કશું માંગતા નથી, લાવો પણ માણસ છે તો આપણે કંઈક તો આપીએ તો આપણને પુણ્ય બંધાય. ને ધીમે ધીમે લોકો એને સગવડ પૂરી પાડવા માંડે. શું પાડે? ખાવાની, કપડાની, પાણીની, વગેરે વગેરે. એમ કરતા કરતા 2-5 વર્ષ નીકળી ગયા. કેટલા? 2-5 વર્ષ નીકળી ગયા. એમાં એક ભક્ત એવો હતો કે 5 વર્ષથી સતત એમની સેવા કરતો હતો. કોઈ હોય ને રાઈટ હેન્ડેડ જેવું,
તે સેવા કરતો હતો. એ 5 વર્ષ પછી કે છે, ગુરુજી મેં આટલી તમારી સેવા કરી, મેં એકે પ્રશ્ન તમને પૂછ્યો નથી, પણ આજે મને એમ લાગે છે કે આ પ્રશ્ન પૂછવા જેવો છે, તમારી પાસે મારે ઉકેલ જોઈએ છે અને તમે સક્ષમ છો એવું મને લાગે છે, એટલે હું પૂછું છું. તો ગુરુજીએ પૂછ્યું, પૂછ ભાઈ તારે. તો કે છે, મને લગ્ન કરે 10 વર્ષ થયા, હજુ અમારા બેનું મેળ પડતો નથી, તો તમે એવો રસ્તો બતાવો કે અમારા બેનું મેળ પડી જાય. તો ગુરુજી એટલે જ કીધું કે જો મારી પાસેનો જવાબ હોત તો હું સંન્યાસી જ ના બન્યો હોત ને. બોલતા નથી. તમારો પ્રશ્ન આવો છે. ખ્યાલ આવ્યો? આ જગતનો ઉકેલ મળતો હોત તો થાત જ નહીં ને આવું. માટે કીધું અવસ્થા માત્ર એ જ એનો ઉકેલ છે, જો કોઈ ઉકેલ લાવવાનો નથી. આપણે લાવવા જઈએ છીએ એની આ દશા બેઠી છે. સમજાય છે? લાવવાનો નથી, આ થઈ રહ્યો છે, આવી જ રહ્યો છે, ઉકેલ આવી જ રહ્યો છે. માણસ પ્રત્યેક સમયે મરી જ રહ્યો છે, એના કર્મો પૂરા થઈ જ રહ્યા છે, શ્વાસોશ્વાસ પૂરા થઈ જ રહ્યા છે, હિસાબ પૂરો થઈ જ રહ્યો છે. તો આત્માની વેલ્યુ નથી થતી, તે અમે શું ભૂલ કરીએ છીએ? એ જ ભૂલ કરો છો. વારે ઘડીએ અવસ્થાની અંદર ઘૂસી જાઓ છો વિથ યોર ઉપયોગ એન્ડ ઇન્ટરેસ્ટ એન્ડ વેલ્યુ. વારે ઘડીએ શું કામ ઇન્ટરેસ્ટ આપો છો? જે શરીર કુદરતનું છે, જેનું સંચાલન કુદરત કરે છે, જે સંજોગો કુદરત આપે છે, જે શક્તિ કુદરત આપે છે, જે શ્વાસોશ્વાસ કુદરત ચલાવે છે, એમાં તમારો હસ્તક્ષેપ કેટલે અંશે યોગ્ય છે એ મને કહો. આ મિકેનિકલ પ્રોસેસ છે કે લાઈવ પ્રોસેસ છે? બોલો ને. મિકેનિકલ છે તો એમાં લાઈવ ભાગની જોડવાની ક્યાં જરૂર છે? પણ એ મિકેનિકલ પાછું કમ્પ્લીટ લાગતું પણ નથી ને. તો પછી કોઈને શું લાગે? પછી શું કહેવાનું હોય? ના લાગતું હોય તો ના, એ બધાને નહીં લાગતું હશે, હું એવું માનું છું હાલમાં. ક્યાંક ક્યાંક બધાનો અંદર આંગળી કરવાની ટેવ પડી ગઈ હશે. ના લાગવાથી બદલાવાનું છે. બોલો. ખબર નથી. ના, આપણે ના લાગે તો બદલાઈ જાય, સંજોગ બદલાઈ જાય. બોલો ને. સંજોગો આપણે કર્મના ફળ પ્રમાણે ફિક્સ લઈને આવ્યા છે કે આપણે માનવા ના માનવા ઉપર આધાર છે? નહીં, ઠીક છે, લઈને આવ્યા છે. તો પછી કેમ આમ કરો છો? મૂંઝાઈ ગયા ને? પણ એક અંદર ભાગ હજુ છે જે કંઈક બદલવાની ટ્રાય કરે છે, કંઈક એ બદલવાનો ટ્રાય કરે તે સારું, પણ પ્રકૃતિની દ્રષ્ટિને બદલો. પ્રકૃતિને બહુ બદલવા ગયા આપણે, બીજા એની તો આ દશા બેઠી. દ્રષ્ટિ બદલો ને. આખી દુનિયા મારે લાલ કલરની જોવી છે તો કલર કરવાનો કે ચશ્માના ગ્લાસ લગાવવાના? ભૂલતા નથી. બોલો ને. બરાબર. ચશ્માના ગ્લાસ લાલ લગાવો તો દુનિયા કેવી દેખાય? કે કલર કરવાની જરૂર છે? તમે કલર કરવાની વાત કરો છો. એમ દ્રષ્ટિ બદલો ને. સૃષ્ટિ બદલવાની જરૂર, આ સૃષ્ટિ છે, આ પણ સૃષ્ટિ છે. દ્રષ્ટિ બદલો. કોણ છે? આપો આપો માઇક લો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઘડિયાળમાં 11 વાગ્યા છે, હા. 12 નથી વાગ્યા, એટલું સારું છે. બોલો. કર્મ નિર્જરા થાય અને હવે દીકરી કરવા કેમ હોય ના તો આવી? કેવી રીતે થાય? દીકરી કેમ ના આવી? હા બોલો બોલો, પ્લીઝ પ્લીઝ, સોરી. કર્મ આપણે નિર્જરા કરવા હોય તો થાય અને કેવી રીતે થાય કરવા હોય તો? ઓપિનિયન વગર કુદરતી રચના જોતા આવડે તો કર્મ નિર્જરા જ થાય, બીજો કોઈ ઓપ્શન નથી. નવા બંધાય નહીં. ના જોતા આવડે તો બંધાય. જોવાનું જ કહું છું, કરવાનું મેં કીધું. તમને મન વચન કાયા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ જેટલી ખાલી કુદરતી રચના દેખાશે એટલા કર્મ નહીં બંધાય.
નહીં દેખાય તો બંધાશે. મેં ખાલી જોવાની જ વાત કરી છે, કરવાની વાત પાકું. હા બોલો બોલો. પણ પ્રશ્ન એકદમ ટૂંકો, 1 2 3 સ્ટેટમેન્ટ. બોલો બેસી બોલો. જય સચ્ચિદાનંદ. ઉભા છો? હા, સ્વામીજી, જ્ઞાન પ્રકાશની જે વાત આવી ને હમણાં આ બેને પૂછ્યું, તો કહેવાનો ક્વેશ્ચન ત્યાં આવે છે કે જ્ઞાન પ્રકાશ, જેમ કે લાઈટ જલી એટલે આ બધું દેખાય, આપણને ખબર પડી કે આ પંખો છે, આ છે, આ છે, બરાબર? એટલે પ્રકાશ આવ્યો અને આ ખબર પડી. હવે આ પંખો છે, આ છે, બધું તો છે જ, પછી ખબર નથી કે આ પંખો છે, પછી જ્ઞાન જ નહોતું. પછી તો એ પ્રકાશક કોણ? મિથ્યા બુદ્ધિ. નહીં, એમ નહીં કે આ પંખો, આનું નામ પંખો, પંખો કેનાર જે આને પંખો કહેવાય, બરાબર? તો એ જે પ્રકાશ પડ્યો કે આને પંખો કહેવાય, તો એ પ્રકાશક કયો વાળો આત્મા આવે છે ત્યાં? મેં કીધું તો ખરું, રિલેટિવ સત્યના જ્ઞાન વાળો. ના, એમ ક્વેશ્ચન નથી. આ જેમ કે આખું બ્રહ્માંડ ને પ્રકાશક કહ્યું, હવે આપણે એને આપણને ખબર પડી કે જેમ કે આ તમે એક મિનિટ નક્કી કરો, પ્રકાશક કોણ અને પ્રકાશમાં જોનાર જાણનાર કોણ? પેલા બે માંથી એક નક્કી કરો, બંનેનું આઈડેન્ટિફિકેશન આપો. પ્રકાશક, એક મિનિટ, પ્રકાશક જોતો જાણતો નથી મેં કીધું છે, હવે તમારે જવાબ આપવાનો છે કે પ્રકાશક કોણ છે અને જોનાર જાણનાર કોણ છે? પ્રકાશમાં જોનાર જાણનાર પ્રતિષ્ઠિત આત્મા છે. બસ તો પછી હા, એને પ્રકાશના કોણ? કોને પ્રકાશ? પ્રતિષ્ઠિત આત્માને. આત્માના પ્રકાશમાં જે જુએ જાણે છે, એના જ્ઞાન દર્શન પ્રમાણે. જ્ઞાન દર્શન એ આત્માની જ વાત કરું છું. તો એ આત્માને આપણે શું કહી શકીએ? શુદ્ધ આત્મા. આત્મા તો મૂળ આત્મા કહેવાય ને એને. મૂળ આત્મા કો કે આત્મા કો જીવ માત્રના શુદ્ધ હતા, શુદ્ધ છે અને શુદ્ધ રહેશે. આ દુનિયાના કોઈ પણ જ્ઞાનથી આત્મા અશુદ્ધ ના થાય, દ્રષ્ટિ અશુદ્ધ થાય. એ અશુદ્ધ દ્રષ્ટિથી કર્મ બંધાય ને જન્મ મરણ થાય. આત્મા ક્યારેય અશુદ્ધ થાય નહીં, થઈ શકે નહીં અને કોઈ કરી શકે નહીં. કારણ કે આત્માના બધા જ ગુણો શાશ્વત છે, આત્માની બધી શક્તિઓ શાશ્વત છે. હા કે ના? તો પછી એના ગુણમાં અવગુણ ક્યાંથી આવ્યો? રિલેટિવ સત્ય ક્યાંથી આવ્યો? એ વાત, એ ક્વેશ્ચન જ નથી. ક્વેશ્ચન એ છે કે જે આપણે કીધું કે લાઈટ જલી અને એ બધી વસ્તુ હતી, ચેર છે, આ છે, તે છે. પ્રતિષ્ઠિત આત્માનો જે વ્યક્તિ છે અહીંયા, પ્રતિષ્ઠિત આત્મા તરીકે મનુષ્ય એ જ જાણે છે ને કે આ અહીંયા બધું દેખાયું એને, આંખેથી જોયું, કાનેથી સાંભળ્યું. પ્રતિષ્ઠિત આત્મા એ જીવતો અહંકાર છે અને વ્યક્તિ દેખાય છે એ ઉદય કર્મને આધીન છે, જેનો સર્જન, મેન્ટેન અને ડિસ્ટ્રોય કુદરત કરે છે. દેખાતા શરીરને બનાવનાર, ચલાવનાર, અંત લાવનાર કુદરત છે. અને પ્રતિષ્ઠિત આત્મા છે એનો સંચાલક, બનાવનાર કુદરત નથી. શું કીધું? સમજાય છે? એ અહંકાર રિલેટિવ સત્યના જ્ઞાનને સાચું માનવાથી એનો જન્મ થયો છે. અને એ રિલેટિવ સત્યના જ્ઞાનને ઝીરો કરવા માટે એની પાસે બધી જ અવસ્થાને કુદરતી રચના જોવાની શક્તિ આવે તો પછી એનું અંદર રહેલું અજ્ઞાન શું થઈ જાય? ઝીરો થઈ જાય. અને ઝીરો થયું એનું નામ કેવળ દર્શન. પછી ભલે ને અવસ્થા ગમે તે હોય, વાંધો જ ક્યાં છે આપણને? દ્રષ્ટિ પ્રતિષ્ઠિત આત્માની સુધારવાની છે, ચંદુલાલની નહીં અને આત્માની એ નહીં. આજ તો ભ્રાંતિ છે. જેને હળગાવવાનું છે એને શું સુધારવાનું? જે હળગવાનું નથી,
ને જે કેટલા અવતારો છે આપણને હળગાવી રહ્યો છે એને હળગાવ ના, એમ નહીં. પ્રતિષ્ઠિત આત્માને. કઈ નહીં, હું કાલે ફરીથી ક્વેશ્ચન કરીશ. આજે ટાઈમ ઓવર થઈ ગયો છે. ચાલો આ પેન્ડિંગ છે. હા હે અંતર્યામી પરમાત્મા આપ દરેક જીવ માત્રમાં વિરાજમાન છો. તેમજ